હીરો તૂટી ગયો. હે? અરે બાપ રે. હા હા, શું કર્યું તે? પહેલા મને ધીમે બોલવાનું કહ્યું પણ હવે પોતે જ રાડો પાડે છે. અરે પણ તે બે ફાડિયા કરી નાખ્યા છે આના. એ તો મેં જોયું. શું જોયું? હા, ઓલા ઉતરી નાખશે. તું આગળ ટેબલ ઉપર જઈશ ને એટલે ખબર પડશે શું થશે. હા, જરા મેં તને શીખવાડ્યું તું એમ કરવાના બદલે તે વજન શું કામ દીધો? ભૂલથી દેવાઈ ગયો ને શોખથી આપ્યો તો. હે ભગવાન, હવે તો હું આને રિપેર નથી કરી શકું એમ. નકરે રિપેર કરી દે. અને આ મોટો હીરો છે, આમાં તો મેનેજર ખખડાવશે અને શેઠે ખખડાવશે, બે વારો પાડશે. હા, અને જો આને રિપેર કરું ને તો નનકુડો એવો હીરો થઈ જાય એટલે વજન નહીં મળે. હા, ઉપાધિ તો ત્યાં ને ત્યાં આવીને રહી. જો આલે મૂંઝાતી નહીં. હવે જે થયું છે એ થઈ ગયું. અને એમ પણ તું આ કારખાનામાં હજી શીખાવજો એટલે તને કઈ બહુ કહેશે નહીં. આ હું મારી જેવો કારીગર હોય ને મારથી જો ભૂલ થઈ હોય ને તો મને વધારે ખીજાય અને ગુસ્સાઈ નાખે. પણ તારી યાર એવું નહીં થાય તો ઉપાધિ ન કર. આ છે ને, હા જો, હા મેનેજરને કહેજે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે અને હીરો તમે આ ઝીરમ વાળો આપ્યો હશે. હું ઝીરમ વાળો આપ્યો હશે. ઝીરમ? હા ઝીરમ. હા, એટલે તને છે ને એ કહેશે કે જો ધ્યાન રાખો, આ તમે જરાક એવું લાગે તો હજી શીખો. એટલે તું કહેજે કે આદિત્ય શીખવાડી દેશે. હા, અને મારી ફરિયાદ ન કરતી. આ મારું નામ તો તું લેતી જ નહીં. આમ તો ડરતી નહીં, હિંમતથી જાજે. શું હિંમતથી જાજે? પહેલા આટલી ડરાવીને પછી કહે છે કે હિંમતથી જાજે. એક તો ડર લાગે છે મને, ખબર છે ને. અને પહેલા પણ એકવાર આવું થયું હતું. હું શું કહું, હું ઘરે જતી રહું? અરે શું વાત કરે છે, ઘરે થોડું જવાતું હશે. હા, બધા કેટલા બધા છે, આમાંથી કોઈનો હીરો તો તૂટતો જ હોય અને તારા નસીબમાં જ તૂટેલો લખેલો હશે એટલે તારા હાથે તૂટે છે. જો હવે છે ને તું બિંદાસ જા, બિંદાસ કહી દે કે હીરો તૂટી ગયો. એવું છે? શું થયું? દેવાંગભાઈ, શું થયું છે? હીરો અરે આ શું? આ હીરો ફાડી નાખ્યો છે. હા, મારાથી તૂટી ગયો. તમારાથી તૂટી ગયો? હા, તમે કહેશો એટલે અમારે માની લેવાનું કે તૂટી ગયું એટલે વાર્તા પૂરી. હા, આ હીરા ઘસો છો, હીરા ખબર નથી પડતી એટલી? કઈ ખબર પડતી નથી ને આવી જાય છે હીરા ફાડી ફાડીને. દેવાંગભાઈ, કહ્યું હતું ને તમને લોકોને કે નવો લોટ ચડાવ્યો છે. આ જરા શાંતિથી હીરા ઘસવાના ખબર ન પડી તમને? અને પહેલા તમને હીરો બતાવ્યો હતો ત્યારે ખબર નહોતી હા કે આ હીરો તમે બનાવી શકશો કે નહીં બનાવી શકો? જો મેં જાણી જોઈને નથી કર્યું, ભૂલ થઈ ગઈ મારાથી. પ્લીઝ તમે કઈ હેલ્પ કરો ને. શું હેલ્પ કરું આમાં?
આ 1 કેરેટનો હીરો હતો, ફાડી નાખ્યો છે. હવે આટલો મોટો હીરો વજન માઇનસ કરું કે શું કરું આમાં? આ વાત મારે ઉપર કરવી પડશે. આવા ને આવા આખો દિવસ ખરાબ કરી નાખ્યો મારો. મેં જાણી જોઈને નથી કર્યું. અરે પણ જ્યારે શીખવતા હતા ત્યારે શું કરતા હતા? આ ક્યાં ગયો ભૂરો? એ ભૂરા, આ શું કર્યું છે આણે? તું આ વા તારો હીરો પતાવીને આવ અહીંયા. જો આમને આમ ચાલશે ને બેન, તો આ હીરાનું કારખાનું અમે ચલાવી નહીં શકીએ. મેનેજર છું અહીંયાનો, શેઠ નથી હું, એટલે મારે ઉપર જવાબ આપવા પડે. શું જવાબ આપીશું આનો? કે મેડમ શીખતા હતા અને મેડમે હીરો ફાડી નાખ્યો એમ કહી દઉં ને? પ્લીઝ એકવાર વાત તો કારખાનામાં કામ કરવાનું છે કે નહીં તમને? આ રોજે રોજ તમારા એકાદો હીરો ફાટી જાય છે, તો આ નુકસાની કોને આપવાની? ક્યાં ગણાવું આ નુકસાની? જો પ્લીઝ હવે હું ખાસ ધ્યાન રાખીશ. બીજી વાર ક્યારેય ભૂલ નહીં થાય. એક વખત હેલ્પ કરો મારી પ્લીઝ. પગારમાંથી આ હીરાના જે કંઈ પણ નુકસાનીના રૂપિયા છે ને, એ રૂપિયા તો કપાશે, પણ હા, આ હીરામાં જે કંઈ પણ સેન્ટ ને વજન માઇનસ થશે એ તમારામાંથી જ જશે. જો પ્લીઝ, મારી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. તમે પગારમાંથી પૈસા કાપશો તો ઘરે શું જવાબ આપીશ? તો એક કામ કરો ને, આ હીરાના કારખાનામાં શું કામ કરો છો? કોઈ સારી જગ્યાએ જાઓ, ત્યાં કઈ નોકરી કરી લો. આ તો તમે એવી રીતે કહી રહ્યા છો કે તમે અહીંયા કામ કરો છો તો અમારે તમને પાલવવાના, હે ને? એવી વાત એક તો પગાર આપવાનો અને પાછા તમે કયો એ રીતે અમારે હીરા બનાવવાના, તમારું સાંભળવાનું, ઉપર શેઠનું સાંભળવાનું. મેનેજર છીએ અમે લોકો પણ. ખબર છે દેવાંગભાઈ, પણ તમે આવું વર્તન કરો છો એ વ્યાજબી નથી. વ્યાજબી નથી એટલે શું કહેવા માંગો છો? એક કામ કરો, તમે જેને રજા લઈ લો, આજે આ કટોરો મૂકીને ઘરે જતા રહો, જાઓ. અહીંયા કઈ જરૂર જ નથી. તમે આ વર્તન કરો છો એ વ્યાજબી નથી. તો શું કરીએ અમે લોકો? શું કરીએ? હા, એક કામ કરો, તમે જેને કટોરો મૂકી દો અને જતા રહો અત્યારે જ તે ઘરે. આવી રીતે કામ ના ચાલે બેન. અને મારે કેટલા જવાબ દેવાના? એક કામ કરો, આ શેઠ જે બેઠા છે ને, હાલો એમને હીરો બતાવું છું, એમની સાથે વાત કરી લો. લો શેઠ, હીરો ફાડીને આવ્યા છે. તો જે રોજની નુકસાની હોય છે આમની. આ શું કર્યું? જો મેં જાણી જોઈને નથી કર્યું. ભૂલથી થઈ ગયું મારાથી. હવે હીરો તૂટે ય નહીં ચાલે હો. આવી રીતે કામ કરવું હોય ને તો આપણે ઘરે જતા રહેજો, મારે નથી બેસાડવા. હીરો ફાટવો ન જોઈએ. શેઠ, આ 2 ટુકડા થઈ ગયા. સોરી, ભૂલ થઈ ગઈ મારાથી. આની નુકસાની કપાઈ ખબર છે? ખબર છે મને. તો આવી રીતે કામ કરવું હોય ને તો ઘરે જતા રહેજો. જો હું શીખું છું એટલે આવું થાય છે. આપણે શીખતા હોય ત્યારે ધ્યાન રાખવું પડે ને. આ હીરાની કિંમત કેટલી હોય ખબર છે તમને? સમજી શકું છું. પ્લીઝ એકવાર માફ કરી દો. બીજી વાર આવું નહીં થાય. બીજી વાર આવી ભૂલ થાય ને તો હું ઘરે મોકલી દઈશું. મારે આવી રીતે કામ નથી કરાવવાનું. જાઓ, ધ્યાન જાઓ રાખજો. જગ્યાએ. જાઓ, હમણાં બીજો હીરો આપું હો. જાઓ. એને તમે હીરા જોઈને આપજો. વીક હીરા હોય ને તો પહેલા કહેજો, બતાવી દે. આવી રીતે કામ નહીં કરાવતા. કોઈને જ આપ્યું તું ને આપણા ઓલા ભૂરાને વાતે કરી હતી કે એટલું એકવાર જો તો ધ્યાન દેજે. હા, એમને આ બધું ભૂરાના હિસાબે એને કહી દેજો બરાબર. આવી રીતે કામ ન કરે. કહી દઉં છું હમણાં. ભૂલવાડી દીધું ને? બોલ, તારી વાત જરૂરી નથી, મારી વાત અત્યારે જરૂરી છે. શું થયું હવે પાછું? મારાથી હીરો તૂટી ગયો. શું? હા, આ મહિનામાં 3જી વાર હીરો તૂટ્યો છે મારાથી. તને કેટલી વાર કહ્યું છે કે ધ્યાનથી કામ કરજે? મીરા, શું તું પણ હા 3જી વાર હીરો તૂટ્યો છે? શેઠને વાત કરી? વાત કરી, બોમ્બ ફૂટ્યા. કેટલો ગુસ્સો કર્યો મેનેજરે, શેઠે, ખબર નહીં કોણે. એ લોકોએ મને નવો હીરો આપવાનું કહ્યું છે. પણ જો મારું મગજ અત્યારે બહુ જ ખરાબ છે. ખોટો આ હીરો પણ તૂટે ને એના કરતાં બેટર કે હું ઘરે જ વહી જાઉં. અરે પણ ઘરે જઈશ તો તારી અડધી રજા કાપી લેશે. તો શું કરું? રજા નહીં કપાવું ને તો પગાર કપાઈ જશે. સાંભળ, હું ઘરે જાઉં છું. આપણે કાલે મળીશું. સારું, એમ પણ કાલે રજા છે તો આના વિશે કાલે નિરાતે વાત કરીએ. પણ પ્લીઝ હવે ધ્યાન રાખજે. હવે એક પણ વાર આવું થયું ને તો તું તો ગઈ. હા ચલ. હવે મને કામ કરવા દે ને તો મારી પણ પાટ લાગી જશે. ખબર છે મને, કેવા આવી હતી. આજે કામ મીરાને મોડું થયું. હવે તો તરત જમવા બેસી જાય. રોજ તો આવી જાય છે. ખબર નહીં
આવ બેટા. જો તારો જ વિચાર કરતી હતી. મેં કીધું આજે કેમ મોડું થયું? હા બા, મોડું થઈ ગયું. કેમ તું થાકેલી થાકેલી ને ઉદાસ લાગે છે? કાંઈ થયું બેટા? ભૂખ બહુ લાગી હશે કાં? ના, મારાથી હીરો તૂટી ગયો. શું? હા બા. મોંઘો હતો? મોંઘો જ હોય ને. મારા શેઠ મને બહુ જ ખીજાયા અને કહ્યું કે આજ પછી જો હીરો તૂટશે ને તો સીધા જ કામમાંથી બહાર કાઢી મૂકીશું અરમાં. અને હીરાના પૈસા દેવા પડશે એ તો અલગ. તો બેટા આ હીરો તૂટ્યો તો એનાય પૈસા એ તારી પાસેથી જ વાળશે? બોલ્યા તો નથી. પછી નક્કી ન કહેવાય. આ તો શેઠ કહેવાય. શેઠનો કોઈ શેઠ ન હોય. મજા આવે ને ત્યારે અપમાન કરી લે, મજા આવે ત્યારે પગાર કાપી લે, અને મજા આવે તો ધક્કા મારીને કામમાંથી બહાર પણ કાઢી મૂકે. ખબર છે, મારા જીવનમાં મેં એક વસ્તુ શીખી છે કે કોઈ પણ શેઠ હોય, કોઈ પણ કામ હોય, શેઠની દોસ્તી ક્યારેય ન કરવી જોઈએ. એ પોતાનું કામ નીકળી જાય એટલે ધક્કો તો મારવાનો જ છે. હા બેટા, નોકરી વસ્તુ જ એવી છે. કહેવાય છે કરી કરી તોય ન કરી. નોકરી ગમે એટલી કરો, તમારા શેઠના દબાણમાં રહેવું જ પડે તમારે. અને એમાંય તે જ્યારે કોઈ ગરીબ હોય, કોઈ મજબૂર હોય, એનો તો એ પહેલાં લાભ ઉઠાવે. હા, અને બેટા આમેય તે તું જોઈ લે થોડો વખત. અને હું તો એમ કહું છું કે તું બીજું કામ એ શીખી જા ને. આમે જો આપણા, મને ખબર છે સમાજને કુટુંબવાળાની સામે ન જોવાય, ગમે એમ બોલે, પણ એ લોકો કહે છે કે જો તો એવી રીતે કેવી ગરીબી આવી ગઈ કે દીકરીને હીરા ઘસવા મોકલે છે. પણ હું તો કોઈનું સાંભળતી નથી. પણ હું તને એક વાત કહું, તું કંઈક બીજું કામ શીખી જા ને તો એ કામ કરીશ ને તો એમાં તને સારું મળશે અને તારું માને વધશે. બા, કુટુંબ પરિવારને શું કામ છે? લોકોને તો બસ વાતો કરવી છે ને. મુદ્દો જોઈએ છે કે દીકરીને કેમ નીચી દેખાડવાની. હું નથી માનતી કે કોઈ કામ નીચું હોય કે કોઈ કામ નાનું હોય. મને જે આવડે છે એ હું કરું છું. જો કુટુંબ પરિવારનું વિચારવાનું છોડી દઉં. લોકો કહેવા આવશે, દેવા નહીં આવે. હું તને એ જ કહું છું. આ તો એ લોકોની જે વાતો હોય ને એ હું તને કરું છું. બાકી હું કોઈ સમાજને ને કોઈ કુટુંબને નથી માનતી. આપણે ત્યાં થોડા કોઈ દાણા નાખવા આવે છે. આપણે કામ કરીએ છીએ અને આપણે ઇજ્જતનું કામ કરીએ. ક્યાં ખોટું કામ કરીએ? અને તું જેમ કહે છે એમ કોઈ કામ નાનું નથી હોતું, કરાય. પણ આ તો હું તને કહું છું કે તારામાં એટલી હોશિયારી છે કે તું આના સિવાયનું સારું કામ શીખી શકે. કારણ કે તારી બુદ્ધિ જેવી છે. તો કંઈક એવું કામ શીખી જા ને બેટા. બા, મારી સાથે એક છોકરો કામ કરે છે હીરામાં. હમ. એ મને કાલે મળવાનો છે. હા. અને એણે કહ્યું છે કે એ મને કંઈ હેલ્પ કરશે. જો એ મારી મદદ કરે ને તો સારું. આ ઝંઝટમાંથી બહાર તો નીકળી જવાય. બેટા ના ના, એવું નહીં કરતી હો. આપણે કોઈની પૈસાની મદદ જોતી નથી. અરે બા, નવું કામ શીખવાની વાત કરું છું. પૈસાની વાત નથી કરતી, તો? કામની જ વાત છે. એ તને નવું કામ કંઈક શીખવવાનો છે અથવા અપાવવાનો છે? એ નથી ખબર કે શું મદદ કરવાનો છે, પણ મદદ કરશે એવું કહ્યું છે. હવે તને મળું પછી ખબર પડે ને કે શું વાત છે. હા, કારણ કે આ તારો શેઠિયો છે ને હવે તારા પર નજર રાખશે કે તારી ક્યાં ભૂલ થાય છે તો એ તને પકડે. અને બેટા તને તો ખબર છે આપણું ઘર તારી નોકરીથી જ ચાલે છે. તારી નોકરી નહીં હોય અને કાઢી મૂકશે તો આપણે કેમ દાડા કાઢશું, કેમ ભાડા ભરશું? હા બા, ખબર છે મને, પણ હવે શું થાય? હેરાન થઈ ગઈ છું હું તો. સમજાતું નથી કે કયો રસ્તો લેવો. કાંઈ નહીં, જે થાય તે સારા માટે થાય. ભગવાન હંમેશા જે કરે એ સારું જ કરે. તને કંઈક નવો રસ્તો મળવાનો હશે ને એટલે જ આમાં આડખીલી આવી, એટલે જ આમાં તકલીફ આવી. હે ને? મળી જશે. ભૂખ લાગી છે ને? થોડુંક ખાઈ લઈએ. હા બેટા? આ છોકરો હજી કેમ ન આવ્યો? આ કેટલા વાગી ગયા? પાછો ફોન કરવાની એને કાંઈ ખબર ન પડે. આવી ગયો દીકરા? આવી ગયો. પણ આજ કેમ મોડું થયું? હે? મોડું કાં થયું? અરે આજે છે ને, જુઓ ને, શું કેવું મારે તમને, હીરો ખોવાનો હતો. લ્યો મારો નહીં, તો આ મારી બાજુમાં એક છોકરી બેસે છે ઠીક, એનો. વિચારીને આમ મદદ ન કરાવાય? ઝાડુ મરાવ્યું હશે ને? અરે બ્રશ મારી મારીને થાકી ગયો. હા, જાડું મરાયું છે. આ બધાને તપાસ કરી, ખીચા ખંખેર્યા
અને માંડ કરીને મળ્યો તો ખરા, ત્યાં સુધી આવવામાં પછી મોડું જ થાય ને. તે ફોન ન કરી દેવાય? આજનો દિવસ જ ખરાબ હતો મમ્મી. આદિ, આવું મોડું થાય ને તો ફોન કરી દેવાય. તને ખબર છે ને આ તારી માં કેટલી ચિંતા કરતી હોય તારી. ફોને બહાર મુકાવડાવે છે ને મેં કીધું હીરો મળી જાય તો જલ્દી ઘર ભેગો થાવ. એમાં કાંઈ ઉતાવળમાં ભૂલી ગયો કે તમને ફોન કરું. સારું, હવે તું પાછું મગજ બહુ ગરમ કરે. આ જે દી હીરો ખોવાય ને તે દિવસે તારો મગજ આવો જ હોય. અરે હીરો એક નથી ખોવાનો, તો હીરો તોડી હોતે નાખ્યો તો એને, એ છોકરીએ. હા, આ બચારી હજી શીખાવ છે, આમ શીખી તો ગઈ છે પણ એનામાં હિંમત નથી. આ કામ કરતા કરતા છે ને બીવે. આ બીતા કામ કરે એટલે ભૂલ તો થવાની જ છે, સીધી વાત છે. હા, આજે એક હીરો તોડી નાખ્યો ને એક હીરો ખોઈ નાખ્યો. હીરો ખોવાયેલો તો મળી ગયો પણ તૂટી ગયો એને શું કરવું? આ શેઠ કેટલા ખીજાણા. હા, શેઠે તો ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે હવે પછી જો હીરો તૂટ્યો ને તો તને રજા આપી દેશું. બેટા આદિ, આવું થોડું કરાય. આ ગરીબ માણસની હાય લાગે, આવી રીતે રજા ન અપાય. કદાચ ને એ છોકરી ગરીબ હોય અને એને નોકરી પરથી કાઢી મૂકો, તેનું ઘર કેવી રીતના ચાલે? ગરીબ જ છે, એના ઘરમાં એના બા અને એ બે જ છે. અને આ બિચારી કમાશે ને તો કદાચ એના ઘરનું પૂરું પડશે. આ મને પણ એના ઉપર દયા આવતી હતી, એટલા માટે તો મેં એને જલ્દી કારીગર બનાવી દીધી. પણ હજી એનામાં હિંમત નથી આવતી. હવે હિંમત મારે તો કેમ આપવી? એ તો હું ન આપી શકું ને. આપણે ખાલી કહીએ કે બાજુમાં હું બેઠો છું, મૂંઝાતી નહીં, પણ ડરતા કામ કરે એટલે કંઈક ને કંઈક ભૂલ થાય. બેટા, ભૂલ થાય ને તો આપણે એ માણસની મદદ કરવી જોઈએ, ભૂલ સુધારી લેવાની. આ કોકવાર હીરો તૂટી જાય ને તો તારી માથે લઈ લેવાનો. એમાં શું થઈ ગયું? એની એ મદદ થાય ને, આપણે નોકરી પરથી ન કાઢે. આમ તો આપણે એની હેલ્પ ન કરી શકીએ, આમ નહીં તો આમ એના આશીર્વાદ તો મળશે આપણને. આમ તો છે ને આ મારું નામ કારખાનામાં ભૂરો અને મારાથી હંધાઈ બીવે એટલે આ કામ બાબતે. હા, કામમાં છે ને હું ભલે 10 દિવસ દાંડી મારું પણ હા જ્યારે હું 11મા દિવસે હાજર થાવ ને એટલે હંધાઈના આમ ચોપડાના પન્ના ફેરવી નાખું. આ ભલે ને બધાએ ગમે એટલા હીરા બનાવ્યો હોય, આ મહિનો પૂરો થવા આવે ને ત્યાં હું તો આગળ જ હોઉં. હા, પહેલા નંબરે હોઉં. એટલે કારખાનામાં આપણું નામ બોલે, ભૂરો કહીને માન આપે. શેઠે આપણને આમ પાસે બેઠીને ચા પીવડાવે. એટલે મને લાગે છે તમારી વાત સાચી છે. હવે આ છોકરી ભૂલ કરે ને તો મારે છે ને મારી માથે લઈ લેવાય. એટલે શેઠ કાંઈ મને બહુ કંઈ કહે નહીં, એને ખબર છે કે હારા મારો કારીગર આ છે. આ વયો જાય તો કારખાનાનું શું થશે? અને એ બાને ઓલી છોકરીને હિંમત આવશે અને એ કામમાં છે ને પછી સેટ થઈ જાય. વાહ મમ્મી વાહ. બેટા આદિ, એ છોકરી ક્યાં રહી છે? હા, એ અહીંયા પેલો લક્ષ્મણનગર વાળો એરિયો નથી ત્યાં રહી છે. ઠીક, બિચારા બહુ ગરીબ હશે કા? હા, હવે એક ઓરડીમાં લગભગ રૂમ રાખીને માં દીકરી રહી છે એમ કહેતી હતી. પછી કાંઈ મેં વધારે પૂછ્યું નથી. હા, કાંઈ નહીં. હા, કા અટકી ગયો? એટલે છોકરી બહુ સારી છે, ભોળી છે, સંસ્કારી છે, સારા ઘરની છે અને મહેનતુય છે, ધગસવાળી છે અને વિચારોય સારા છે. એની હગાઈ થઈ ગઈ છે? રૂપાળી છે. હે, એની હગાઈ થઈ ગઈ છે? હવે મમ્મી એવા પ્રશ્નો તો કોઈને ન કરાય ને. બાજુમાં બેઠા હોય તો આપણે એમ તો ન કહેવાય ને કે સગાઈ થઈ ગઈ. એવું તો ન પૂછાય. પણ ઘંટી બદલી નાખે, બાજુની ઘંટી વહી જાય ને. મારે એવું નથી કરવું. મેં શીખવાડ્યું છે ને તો મારી ઘંટી બે ને એમ રાખવાની છે ને. હા, હવે નહીં પૂછું બસ. પણ જો તમને તો ગમે એ છોકરી ખાલી હું કહું એટલે તમારે તો તરત મને પરણાવી દેવાની વાત હોય છે. હા, કોઈ દિવસ તમે એવું વિચાર્યું કે દીકરા હા આ છોકરીનું માગું તમતા તારી યારે નહીં નકારું કે વાત નહીં નકારું? કોઈ દિવસ એવું નથી બન્યું. હા, ગમે કાકા માસી મામા ફૂઈ ગમે ફોન કરે એટલે તમે પહેલા એમ કહો આ ભૂરાનું કંઈક ગોઠવી નાખજો, કંઈક થાય તો લ્યો. આદિ, આ દીકરાની માં હોય ને એને હરખ હોય કે એની વહુ આવી જાય વહેલી, પણ તને કોઈ છોકરી પસંદ જ નથી આવતી. આમ તો મારે છે ને આ હીરા ઘસતી હોય ને એવી જ લાવી જોઈએ. એનાથી શું થાય ખબર? અમે બે ટિફિન લઈને જઈએ, આમ બે એક જ ઘંટીએ કામ કરતા હોઈએ અને બે સાંજે પાછા આવીએ. કેવું સારું નહીં? ડબલ કામ થાય, ડબલ. હરખ પદુડા, બહુ હરખાઈ જાય તું. એટલે તો મેં તને પૂછ્યું કે એ છોકરીની હગાઈ થઈ ગઈ છે. અને આમ તો સરસ દેખાતી હશે ને? હિરોઈન જેવી લાગે. હિરોઈન જેવી? તો સારું, હવે એની મદદ કરવા પાછો પાની ન કરતો. આખું કારખાનું છે ને એ આવે ને તે બધા ન્યા જ જોતા હોય. હીરો ઘડીક સાઈડમાં પડ્યો રહે બધાનો.
મેં કેટલી વાર જોયું આવું તો પછી છે ને મેં મીરાને કીધું તું છે ને આ ડ્રેસ ને કુર્તી ને એવું જ પહેરજે, આ જીન્સ ને એવું પહેરીને ન આવતી, નકર તો કારખાનું ઊંધું પડશે. સાચી વાત છે દીકરા, બધા પુરુષોની નજર સરખી ન હોય ને. તો કાંઈ આપણે તો વાત હારા માણા, બાકી બધાની આ તમને ખબર નથી. કાંઈ નહીં, હવે ભૂખ લાગી છે મને, તમે જાઓ ને હવે. આમ વાતું કરતા રહો તો આજ તો મોડું થયું છે, એવી હું હુઈ ને સવારે પાછું વહેલા મારે જવાનું હોય. હા પણ બહુ બોલ બોલ કરે, લાઈ ટિફિન ધોવા નાખ દઉં, હાલ્યો. નકર અહીંયા ને પડ્યું રે હવાર સુધી. દામિની, આ જો ને, આદિએ ક્યારના બોલાવ્યા છે, પોતે આવતો પણ નથી અને રાહ જોડાવે છે. પણ હાદીને તડકે મૂકો ને પહેલા મને એ કે આ તારાથી હીરો તૂટી ગયો હતો ને, તો શું થયું? શું થાય? દેવાંગભાઈએ કેટલો ગુસ્સો કર્યો, શેઠ પણ કેટલા ગુસ્સે થયા, અને છેલ્લી વોર્નિંગ આપી છે કે આજ પછી હીરો તૂટ્યો ને તો મારી નોકરી તો ગઈ. તો હવે શું કરીશ? કારણ કે મને તારા પર વિશ્વાસ છે, તારાથી હીરો તો તૂટવાનો જ છે. તું મારી ફ્રેન્ડ છે કે દુશ્મન દામિની? જ્યારે હોય ત્યારે બસ નબળી જ વાત કરવાની. દુશ્મન? હાય હાય. આદિ, અહીંયા શું કામ બોલાવ્યા હતા? એટલા માટે કે હવે કદાચ હીરો તૂટી જાય, ફાટી જાય, ખોવાઈ જાય, ચિંતા ન કરતી. સીધે તને ધક્કો મારીને બહાર જ કાઢી મૂકશે. કેમ? શું કામ? જરા કહેશો? કેમ કે મેં નક્કી કર્યું છે, એટલે એમ તો મારા મમ્મી અને મેં બે નક્કી કર્યું છે કે આ જો તારો હીરો તૂટે, ખોવાય કે ગમે તે થાય. એક મિનિટ, આનો હીરો તૂટે, ખોવાઈ જાય, ફાટી જાય, ગમે તે થઈ જાય, એનાથી તમારે તમારા મમ્મી સાથે વાત કરવાની શું જરૂર હતી? તમારે શું લેવા દેવા છે? રાઈટ. અરે આણે કાલે કેવું કર્યું તું ખબર છે ને? ખબર છે, બધું જ કહ્યું. હા તો હીરો તોડી નાખ્યો, પછી બાકી હતું તો એક હીરો ખોઈ નાખ્યો. હવે એનો હીરો ગોતવામાં ને ગોતવામાં બ્રશ મારી મારીને કેટલા વાગી ગયા હતા. આખું કારખાનું રાહ જોતું હતું કે આનો હીરો મળી જાય તો સારું. હવે તો ઘર ભેગા થાય. હવે હું મોડો આવ્યો તો મમ્મીએ મને પૂછ્યું કે દીકરા કેમ થયું, આટલું બધું લેટ કેમ, મોડું કેમ થયું? એટલે મારે બધી વાત કરવી પડે કે આને હીરો તોડ્યો, આની ઘરની પરિસ્થિતિ આવી છે, આ ઘરમાં કેટલા લોકો રહે છે, પછી બાકી હતું તો હીરો એને તોડી નાખ્યા, પછી ખોય હોતે નાખ્યો, અને ખોવાનો પછી જે બ્રશ માર્યું છે. હા વાત જવા દો. એટલા માટે મારા મમ્મીને બધી વાત કરી. મારા મમ્મીએ મને કહ્યું કે દીકરા તારું તો કારખાનામાં નામ છે, હંધાઈ મને ભૂરો કહીને બોલાવે અને ભૂરાનું તો નામ ગાજે ત્યાં. એટલે મેં વિચાર કર્યો કે સૌથી સારામાં સારો કારીગર હું, તો પછી મારાથી કંઈ ભૂલ થાય એટલે શેઠ પણ કાંઈ ના બોલે, અને આ દેવાંગ મેનેજર પણ કાંઈ નહીં બોલે. એટલે કહેવાનું શું થાય છે? તમારાથી એમ પણ ક્યાં ભૂલ થવાની છે? તમારાથી ભૂલ નથી થતી એટલે જ તો તમે સારા કારીગર છો ને. સમજતા નથી તમે લોકો હું શું કહું છું. હા તારાથી હીરો તૂટે, ખોવાય કે ગમે તે થાય, તારે ફક્ત મને આપી દેવાનો, તારો હીરો લઈને હું જઈશ ને સહી કરાવી દઈશ કે મારાથી આમ થયું છે, બસ. તો એ વાત તો ધીમેથી પણ બોલાય ને. તો ક્યારનો સમજાવવાની કોશિશ કરતો હતો. તમે લોકો છે ને હીરા જેવા જ છો, ઘસી ઘસીને ઉજળા કરવા પડે એમ છે તમને બેયને. જો ડરાવવાની જરૂર નથી. તમે હેલ્પ કરો છો હું માનું છું, પણ હજુ એક સવાલ. હાની ભૂલને તમારે છુપાવવાની શું જરૂર છે? તમે શું કામ એના માટે એવું કંઈ કરો? જો તમારો ઈરાદો શું છે મને સીધી રીતે કહી દો. ઓહ છોટકી, ચૂપ મારને. હા, તમારો ઈરાદો સારો જ હશે. આખા કારખાનામાં સૌથી સારો કારીગર કોઈ હોય ને તો એ આદિત્ય છે. એ એવો માણસ નથી. હું એટલા માટે મદદ કરવા માંગુ છું કે કાલ સવારે આને શેઠ ધક્કા મારીને બહાર ના કાઢી મૂકે. હા, હું નથી ઈચ્છતો કે એના ઘરની પરિસ્થિતિ ખરાબ છે, એનું ઘર એના ઉપર ચાલતું હશે, એટલા માટે એ કારીગર તો બની જ ગઈ છે, પણ એને છે ને હિંમત નથી કે હું કારીગર છું. હવે જો હિંમત ભેગી થઈ જાય ને તો એ મારા કરતાં પણ સારી કારીગર બની ગઈ છે. આ ગુરુ કરતાં પણ ચેલો આગળ નીકળે એવી કારીગર બની ગઈ છે. અને મને પૂરો ભરોસો છે કે એક દિવસ આ હીરો ચમકશે, ચમકારા મારશે. આંખોના અંજાઈ જાય. જો તમારો ઇન્ટેન્સ સારો હોય ને તો બહુ સારું કામ કર્યું છે તમે. વેરી ગુડ. આવું કરવું જોઈએ તમારે. એટલે બિચારીને આગળ પાછળ તો કોઈ છે ને, એટલે એક જે બા છે એ બા બિચારા હવે કાંઈ કામ નથી કરી શકતા. આખા ઘરનો બોજ, જવાબદારી હાને એકના માથે છે. હા હવે આ તે જ તો કીધું હતું એટલે ભલામણ કરીને આપણે એને કારીગર તરીકે લાવ્યા અને મેં શીખવાડ્યું પણ હજી ભૂલ થાય છે એનાથી. પણ મૂંઝાતી નહીં, જરાય મૂંઝાતી નહીં. કારખાનું બદલવાનું થતું જ નથી. હા, કારખાનાને તું લાત મારીને જાવી જોઈએ કે જુઓ હવે છે ને આ રતન એટલે કે રત્ન કલાકારનો સારામાં સારો હીરો છોડીને જાય છે કારખાનું.
પણ એમ શું નહીં, કામ કરવું જોઈએ? લાત મારીને કાઢે કે પ્રેમથી? કારખાનું જ છોડવું છે તો પછી પ્રેમથી છોડાય ને. હા એટલે મારો કહેવાનો મતલબ કે તારા વગરની કમી ત્યાં મહેસૂસ થવી જોઈએ, સમજે છે? પણ શું કામ ને તારે કારખાનું છોડવાનું થાય? હવે શું ઉપાધિ છે? તું એક નહીં ને 10 હીરા તોડ. આદિ બધું જો સંભાળી લેશે. માપે મેળે બરાબર છે. આ તું 10 હીરા ઉધી આવી જાય તો પાછા મારો વાહો કાબરો કરી નાખે ને ઈ લોકો. એક બે ઉધી વાંધો નહીં તમ તારે. હા શું દિવસનો એક, અઠવાડિયાનો એક હોય. હા, અઠવાડિયે એક. સારું, ચલો તો. હવે હાલો આપણે હરવાર જઈએ, વિડીયોમાં પિક્ચર જોઈ આવીએ. હા, ફિલ્મ ના, ના, આજે રજા છે તો આજનો દિવસ તો ફિલ્મ જોવા હાલો. હા તો થિયેટરમાં પિક્ચર જોવા જવાનું છે. અરે થિયેટરમાં ટિકિટ વધારે હોય, વિડીયોમાં હાલો. હાલ. આગળની સીટ બુક કરાવી નાખશું. આવી ગઈ બેટા? હા બા, આવી ગઈ. તમે શું વાંચતા હતા? બસ આ કંઈક સારું સારું વાંચું ને, કારણ કે નવરા બેઠા બેઠા મને તારી જ ચિંતા થાય ને, તારા જ વિચારો આવે. સાચું કહું, આ ચોપડી વાંચવા બેઠી ને એ પહેલાં જ વિચાર આવતો હતો મને શું? કે આ છોકરીથી હીરો તૂટી ગયો, પગાર આવવાનો ટાઈમ થઈ ગયો છે, અને જો લાય પગારમાંથી પૈસા કાપી લીધા હીરાના તો આપણા જીજો કરિયાણું બધું લાવવાનું બાકી છે તો હું શું કરે? બા, ચિંતા કરવાની જરૂર નથી. મારો એક મિત્ર છે, સારો એવો ફ્રેન્ડ છે, ત્યાં મારી સાથે જ કામ કરે છે. આજે એણે મને મળવા બોલાવી હતી અને કહ્યું કે તું બિનદાસથી કામ કર, તારાથી કોઈ પણ હીરો તૂટી પણ જશે ને તો એની બધી જ નુકસાની હું મારા પર લઈ લઈશ. હું એટલી ખુશ થઈ ગઈ બા કે સારું ચલો, કદાચ ભૂલે ચૂકે કાંઈ પણ થાય ને તો ટેન્શન તો નહીં. લે, એણે એમ કીધું કે બધી નુકસાની હું માથે લઈ લઈશ એટલે આપણે હવે હાવ નચીન થઈ જવાનું? ના બેટા, આપણા કામમાં તો આપણે પરફેક્ટ જ રહેવાનું. શું કામ ખબર છે? શું કામ? ભલે એણે માથે લીધી પણ હીરો તો કેટલો મોંઘો હોય, અને જો તૂટ્યો તો આટલી મોટી નુકસાની એના માથે લે એ સારું ન કહેવાય ને. બા, એણે મને કહ્યું છે એ મને હીરા ઘસતા શીખવી દેશે, અને આ મહિનામાં જે 2-3 હીરા તૂટી જાય છે ને એવું નહીં થાય. પણ જો ભૂલે ચૂકે ક્યારેક હીરો તૂટી ગયો, ક્યારેક મારાથી કંઈ ભૂલ થઈ ગઈ તો? પણ મીરા, મને એક વિચાર આવે, તારા કારખાનામાં તો ઘણાય કામ કરતા હશે હે, એમાં તારી ઉંમરનાય ઘણા હશે, તો કોઈને નહીં, અને આ છોકરાને તારી ચિંતા કેમ થઈ? કાંઈ એના મનમાં બીજા વિચારો તો નહીં ચાલતા હોય ને? બા, શું વાત કરો છો તમે? એવું કંઈ જ નથી. એ તો બહુ સારો માણસ છે, અને કારખાનામાં કોઈ પણ કારીગર નવો આવે ને એને હીરા ઘસતા શીખવાડવાની જવાબદારી એની છે, તો એ શીખવે જ ને. અને એ બહુ વર્ષોથી ત્યાં કામ કરે છે, સારો એવો કારીગર છે, અને માણસ તો એના કરતાં પણ સારો છે, એટલે એણે મારી હેલ્પ કરી. પણ મને થોડીક ચિંતા થાય છે કે આજે એ તારી આટલી હેલ્પ કરે છે, કાલે નુકસાની થશે તને હેલ્પ કર્યા જ કરશે, અને પછી કઈ તારી સાથે કઈ એવી વાત કરી તો? બસ હવે બોલી જ જાઓ છો. એવું જરૂરી થોડી છે કે બધા જ માણસો ખરાબ હોય આ દુનિયામાં. કોઈક સારો માણસ પણ મળે ને જે આપણી હેલ્પ કરતું હોય, જે નિસ્વાર્થ ભાવે આપણી સાથે રહેતું હોય, અને આદિ પણ એમાંનો જ એક છે. કારખાનામાં ઘણી બધી છોકરીઓ છે બા, એવું હોય તો એ બધા સાથે એવું જ વર્તન કરે ને, પણ નહીં, એણે ક્યારેય કોઈ સાથે એવું વર્તન નથી કર્યું. અને આપણા ઘરની પરિસ્થિતિ ખબર છે ને એટલે મારી મદદ કરે છે, નહીં તો એને શું પડી છે કે કોઈની નુકસાની માથા પર લઈને ફરે. જો બેટા, દુનિયામાં જેમ બધા ખરાબ નથી હોતા ને એમ બધા સારાય નથી હોતા, એટલે એ આપણને મદદ કરે છે, એટલે એમ નહીં વિચારી લેવાનું કે એ માણસ સારો જ હોય. બેટા, તું જુવાન દીકરી છે, હું જુવાન દીકરીની માં છું, એટલે મને ચિંતા થાય. તમને તો ચિંતા થયા જ કરશે. આપણું ઘર પણ ચલાવવાનું છે ને બા, બધી બાજુ હું કેમ પહોંચી વળું? કોઈ સાથે બોલીએ નહીં, ચાલીએ નહીં તો કોણ હેલ્પ કરે આપણી? તને બોલવા ચાલવાની ના નથી પાડતી, પણ એ તને દરેક વખતે મદદ કરે છે ને એટલે ખાલી હું તને ચેતવું છું, બીજું કાંઈ નથી કહેતી. હજી કરી નથી મદદ, કરવાનો છે ફક્ત, બસ. તને તો કંઈ કહેવાય નહીં, તરત મોઢું ચડી જાય. સારું, હવે ભૂલ થઈ ગઈ મારી. ગમે ત્યારે ઘરે આવે તો એક જ વાત હોય, અરે કોઈ પણ વ્યક્તિ આપણી મદદ કરતું હોય તો એ જરૂરી નથી કે ખરાબ જ હોય. અને હજુ મારી મદદ કરી નથી, હજુ તો વાત કરી આજે કે આમ નહીં ને આમ થયું છે, પહેલા જ વાતના તર્ક વિતર્ક કાઢવા માંડ્યા. એક હીરાની નુકસાની એણે એના માથે લઈ લીધી ને? લીધી નથી, હવે થશે તો લેશે.
સારું, તને જે સારું લાગે ને એમ કર. પણ આ તો મારા મનમાં જે આવ્યું એ મેં કીધું. અને આટલી ઉંમર થઈ, મારી આટલી ઉંમરે મેં બહુ અનુભવ કરી લીધા, જમાનો જોયો, લોકોના કિસ્સા જોયા છે. મીઠી મીઠી વાતોમાં આવીને છોકરીઓને ફસાવાના મેં બહુ કિસ્સા જોયા છે બેટા. એટલે હું તને ખાલી ચેતવું છું. સારું બા, હું ધ્યાન રાખીશ. હા. આદિ, આદિ હા ચેક કરો. અરે વાહ, ચમત્કાર થઈ ગયો. સરસ હીરો બનાવ્યો છે તે. હવે તું નૈકા પાર થઈ ગઈ તારી. શું થઈ ગયું? મતલબ કે તું શીખી ગઈ. ઓહ, શીખી ગઈ. હા, તારી મહેનત રંગ લાવી. હા, મને એમ હતું કે આટલો ઓવરટાઈમ કરીને જો તું નહીં શીખે ને તો ખબર નહીં શું થશે. હવે તને કોઈ નહીં રોકી શકે. તું ગમે એ કારખાનામાં જઈશ ને, આ પહેલી જગ્યા તને આપશે. આટલી સારી કારીગર થઈ ગઈ છે તું. અરે અને હવે મારે ઓવરટાઈમ પણ નહીં કરવો પડે. હાસ, શું આસ? હજુ તો મારે આના કરતાં પણ આગળના લેવલે જવાનું છે. હજી ઓવરટાઈમ કરવો પડશે. નહીં ને ક્યારેક કંઈક થોડી ભૂલ થઈ ગઈ તો? અરે નહીં થાય ભૂલ. હા, કેટલા હીરા ચેક કર્યા મેં તારા. હા, છેલ્લા 4 મહિનાથી તું મહેનત કરે છે. હવે તું કારીગર થઈ ગઈ, પાકી કારીગર. આ તને કોઈ ના જ ન પાડી શકે. અને મારી વાત સાંભળ, હવે તો તારે મારી જરૂર નથી. હવે તું ગમે ત્યાં જઈશ ને, એક નંબર કામ કરીશ. આદિ, સાચું કહું ને તો આ બધાની પાછળ તારો જ હાથ છે. તે મારી સાથે આટલી મહેનત ના કરી હોત, આવી રીતે એકલા ઓવરટાઈમ ના કરાવ્યું હોત ને, તો મને ક્યારે હીરા ઘસતા ન આવડત. તને ખબર છે, જ્યારે પહેલી વાર હીરો તૂટ્યો ને ત્યારે હું બહુ જ ડરી ગઈ હતી. મને લાગ્યું કે હવે ઘર કેમ ચાલશે. કાંઈ જોબ નહોતી, કંઈ કામ નહોતું. અને ત્યારે તે જ મારો સાથ આપ્યો ને. થેન્ક યુ. જો એમાં આભાર માનવાની કઈ જરૂર નથી. આ મારી તો ફરજ હતી. જો આ તારા ઘરની પરિસ્થિતિ સારી થઈ જશે અને હવે તું સારું કમાઈશ. હવે તારે વધારે કઈ મહેનત કરવાની જરૂર નથી. બસ આ ફટાફટ કામ કરતી થઈ જા અને જલ્દી હીરા બનાવવા લાગ. એટલે જો પછી મહિને પગાર હાથમાં આવશે ને એટલે તું ખુશ થઈ જઈશ. આદિ, હવે તો આ ખુશીની વાત છે ને, હું આ હીરો આપણા મેનેજર દેવાંગભાઈ અને શેઠ બંનેને દેખાડીને આવું. અને જો એ મારા વખાણ કરે ને તો ખરી અર્થમાં હું કારીગર. અરે વખાણ કરવા જ પડશે. વખાણ શું કામ ના કરે? તું જરાય ચિંતા ન કરતી. આ બિંદાસ હીરો બતાવીને આવ. એ લોકો એના મોઢે વખાણ કરશે ને તું સાંભળીને પછી મને કહેજે. ઓકે. દેવાંગભાઈ, હા બોલ. ચેક કરી લો ને. મીરા, હીરો તો તૈયાર થઈ ગયો છે, પણ વજન પ્લસ છે કે માઇનસ? પ્લસ. પ્લસ છે. હા મીરા, વાહ, ખરેખર હીરો બહુ રિસ્ક વાળો હતો. વજન પ્લસ છે, હીરો દબાયેલો નથી, એકદમ પરફેક્ટ. ખરેખર આ તે બનાવ્યો છે કે પછી પૂરા પાસે બનાવડાવ્યો છે? દેવાંગભાઈ, એનો હીરો હું શું કામ બતાવવા આવું? ઓબ્વિયસલી મારી મહેનત છે, મેં બનાવ્યો છે. કહેવાય છે ને, આ ગુરુ કરતા ચેલા આગળ જ હોય. આ પૂરાએ તને શીખવ્યું છે અને અત્યારે જો આ પૂરા કરતા પણ વધારે સારા હીરા બનાવવા લાગી છે. આમ શરૂમાં તું આવીને ત્યારે જરાય ભરોસો નહોતો કે તું આટલું સારું કામ કરતા શીખીશ. અત્યારે જો ને, એકો એક હીરા તું જે બનાવી રહી છે ને, બધા રિસ્ક વાળા હીરા છે. આ બધા જ કારીગરો ના પાડી દે છે, એ હીરા તું લઈ જાય છે અને એ હીરા પણ વજન પ્લસમાં લાવીને પરફેક્ટ બનાવીને આપે છે. હા, જો આ તારા આગળના મહિનાના જે 5 હીરા પાસ થયા હતા ને, એમાં પણ તને બોનસ મળવાનું છે. એટલે એ બધું તને શેઠ બોલાવવાના જ હતા.
પણ આ તો મને થયું કે હું તને વાત કરી દઉં. થેન્ક યુ. અને હા, એમાં થેન્ક યુ શેનું? આ તો બધું તારી મહેનતનું પરિણામ છે. બાકી તો અમે લોકો તને કહેતા હતા ત્યારે જો તે ધ્યાન ના આપ્યું હોત અને કારખાને આવવાનું બંધ કર્યું હોત તો થોડી આટલી સારી કલાકાર થઈ શકત. હા દેવાંગભાઈ, જ્યારે હીરો તૂટી જતો અને પૈસા કપાતા હતા ને ત્યારે બહુ દુઃખ લાગતું હતું કે આટલી મહેનત કરતા હોવા છતાં પણ પૈસા કપાઈ જાય છે. પણ આજે જ્યારે બોનસ મળે છે ને ત્યારે ખરા અર્થમાં સમજાય છે કે ફળ જરૂર મળે, એ સારું હોય કે ખરાબ. હા, ખાસ તો હા અમારો પૂરો છે ને એ ગુરુ જેવો છે. આ તને એકને નથી શીખવ્યો, ઘણા બધા બીજા કારીગરોને પણ શીખવ્યું છે. બધા જ કારીગરો સારું કામ કરે છે અત્યારે અને એમાંથી તું એક છે. ખાસ થેન્ક યુ તો તારું એને કે છે, અમને નહીં. કઈ વાંધો નહીં, તમે લોકો જઈ શકો છો. હા, મારે થોડું કામ છે, લોટ પતાવવાના છે તો હું પતાવી દઉં. સીધા. હા, સીધા. બેટા મીરા, હા બા. કેમ ચાલે છે તારું હવે હીરાનું કામકાજ? હવે ભૂલ થાય છે? ના બા, બહુ સારું ચાલે છે. હમણાંથી તો અમારા શેઠ અને દેવાંગભાઈ બંને મારા પર એટલા ખુશ થઈ ગયા છે ને કે વાત જ ન પૂછો. મને એટલું માન સન્માન આપે છે, એટલી લાગણી જતાવે. અને દેવાંગભાઈ તો મને બેન સિવાય બોલાવતા નથી. નહીં તો ખબર છે પહેલાં તો મારા પર કેટલા ગુસ્સે થતા. કારખાનામાં જેવો મારો પગ પડે ને એટલે અંધકાર છવાઈ જાય, બધાને ગુસ્સો આવે મારા પર. એવું થતું હતું, પણ હવે તો તને આવડી ગયું ને? હા બા. હવે કાંઈ તૂટતું નથી, હીરો ખોવાતો નથી, હે ને? સાચવીને કરે છે ને બેટા? આ બધું જ આદિત્યના પ્રતાપે થયું છે. ખબર છે, કાલે રાત્રે ઓવરટાઈમ કર્યું ને તો એની આંખો બંધ થઈ જતી હતી, એટલી ઊંઘ આવતી હતી ને તો પણ એ છોકરો મારા માટે ત્યાં બેઠો. જ્યાં સુધી મારું કામ ખતમ ના થયું, જ્યાં સુધી દેવાંગભાઈએ મારા વખાણ ના કર્યા ને ત્યાં સુધી. તો સારું કહેવાય. પણ બેટા તું જરાય ખરાબ નહીં લગાવતી. શું કામ ખબર છે? મેં જે છોકરાઓ માટે શંકા કરી હતી ને અત્યારે બને પણ એવું છે. પણ તારા માટે તો આ સારું થયું કે આદિત્ય તને સપોર્ટ કરે છે, તને સાથ આપે છે, તને શીખવાડે છે અને તારાથી ભૂલ ન થાય એ તને સમજાવે છે. એનો અર્થ એમ કે ખરેખર એ છોકરો ખાનદાની કહેવાય. હા બા. અને મારે તમને એક વાત બીજી પણ કહેવાની હતી. બોલ ને. બા, હું આદિત્યને પ્રેમ કરું છું. એ વ્યક્તિ મને બહુ જ ગમે છે અને હું ઈચ્છું છું કે જો તમારી મરજી હોય ને તો હું મારું આખું જીવન એની સાથે વિતાવવા માંગુ છું. બાકી તમને તો ખબર છે ને કે આ સમયમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે સામેવાળા વ્યક્તિની મદદ કરે ને તો એની પાસેથી કંઈ ને કંઈ આશા રાખતો હોય છે. પણ આદિત્યએ ક્યારેય મારી પાસે કોઈ આશા નથી રાખી, હર હંમેશા મારી હેલ્પ કરી છે. બા, જો તમે મંજૂરી આપો ને તો હું આ સંબંધને આગળ વધારવા માંગુ છું. બેટા અત્યારે તારી આ વાત સાંભળીને તો હું પણ એ દિવસો જોવા માંડી કે ભગવાન કરે આ છોકરો તારા જીવનમાં આવે. શું કામ ખબર છે? સાથે કામ કરતાં કરતાં તમે બંને એકબીજાને સમજો છો, એકબીજાની ઈચ્છાઓને જાણો છો, એકબીજાની તકલીફોને સમજો છો. બાકી એને શું પડી હોય? તું ઓવરનાઇટ કરે તો એને સાથે બેસવાની શું જરૂર? તારી સાથે સાથે એને હેરાન થવાની શું જરૂર? પણ જ્યારે આટલે સુધી સાથ આપ્યો છે તો મને લાગે છે કે જો તમે બંને એક થઈ જશો ને તો એ જીવનભર તને દુઃખી નહીં કરે, તારી આંખમાં આંસુ નહીં આવવા દે. પણ બેટા આ તો તે મને કીધું, પણ તને ખબર છે કે એ તને પ્રેમ કરે છે કે નહીં? હા બા, એ મને પ્રેમ કરે છે. મને બધી ખબર હોય તો જ મેં આટલા સુધી લાંબી વાત ચલાવી હોય ને. પણ એના ઘરના શું કહેશે ને એ ખબર નથી. પહેલાં તમે હા પાડો ને પછી આગળ કંઈક વિચારીએ. એ છોકરાએ તને ક્યારેય ઓફર કરી છે કે આપણે લગ્ન કરીએ? ના, નહીં ને? લગ્નની વાત ક્યારેય નથી થઈ. પણ હા, જે પ્રમાણે અમારા સંબંધો છે ને મને ખબર છે કે કહેવાની જરૂર નથી, પણ લગ્ન થાય તો વધારે સારું. બેટા એવું થઈ શકે? તું એને એવું કહી શકે કે મેં મારા ઘરે વાત કરી લીધી છે અને મારા મમ્મીની હા છે તો તમે તમારા ઘરે વાત કરી લો? અથવા જો એ મંજૂરી આપે કે આપણે બંને જણા જઈને એના વાલીને આપણે વાત કરીએ,
એવું કાંઈ થઈ શકે? હા બા, આપણે એના મમ્મીને મળીને વાત કરી લઈએ ને, એ શું કહે છે શું નહીં. હા, કારણ કે હું વિચારું છું કે જો તારા માટે હું કોઈ પાત્ર ગોતું તો ભલે કોઈ વચેટિયા હોય, પણ આપણે તો એને ન જાણતા હોઈએ ને, અને પછી આગળ જતાં કંઈ તકલીફ આવે, કંઈ અનબન થાય તો. પણ આ તો સીધી વાત છે કે જેને જિંદગી જીવવાની છે એ બંને જ એકબીજાને સમજે છે. તો હવે વાત રહી કે એના ઘરના વડીલોએ મંજૂરી આપવાની. મારા તરફથી તો મંજૂરી છે જ. તો આપણે બંને જઈએ અને આદિના વડીલને મળી લઈએ. હા બા, કેમ નહીં. તો તું આદિને કહી દેજે કે આજે અમે આવીએ છીએ. હા ભલે. મમ્મી પાણી આપો. ના બેટા, પહેલાં મને એમ કહે ને કે આ રેશન કાર્ડનું કામ પત્યું કે નહીં? ના મમ્મી, હજી નથી પત્યું. એટલે બેટા હજી સુધી રેશન કાર્ડનું કામ નથી પત્યું તો આપણને હજુ રેશન પર અનાજ પણ નહીં મળે ને? ના મમ્મી, જ્યાં સુધી રેશન કાર્ડ ઉપર સિક્કો નહીં લાગે ને ત્યાં સુધી તો નહીં જ મળે. મેં બહુ ટ્રાય કરી પણ નથી થાય એમ. બેટા એકવાર મામલતદાર કચેરીમાં વાત તો કર. જો થઈ જાય તો આપણને અનાજ મળતું થઈ જાય ને બેટા. હા મમ્મી, મેં આદિ સાથે વાત કરી છે. કેમ છો માસી? કેવું છે હવે? હા આદિત્ય, સારું છે. આદિ, થયું કામ રેશન કાર્ડ વાળું? અરે ના, હવે એ તો હજી વાર લાગશે. તું ગયો નથી ઓફિસે? અરે ગયો તો ને, તે એ માટે જ મને અહીંયા બોલાવ્યો છે. મને તો એમ થયું કે માસીની તબિયત વધારે ખરાબ હશે એટલે હોસ્પિટલ લઈ જવાના હશે. એ બધી વાત આપણે પછી કરીશું. અત્યારે મહત્વની વસ્તુ છે રેશન કાર્ડમાં સિક્કો મરાવવાનો. તું ઓફિસે ગયો, વાત કરી? વાત કરી, પણ એ લોકો કહે છે કે તમારું જ્યાં આ પહેલાંનું રેશન કાર્ડ છે ને, જ્યાં તમે રહેતા હતા ગામડે, એ રેશન કાર્ડ રદ કરાવવું પડશે. ત્યાંથી તમે તાલુકા કચેરીએ જઈને સિક્કો મરાવીને આવો અને રદ થઈ ગયા પછી અહીંયા તમને મતલબમાં એ લોકો પાસ કરી આપશે. અરે પણ એના માટે તો મારે ગામડે જવું પડે ને, અને 2-3 દિવસનો ટાઈમ તો લાગે જ. પણ અત્યારે મમ્મીને છોડીને કેવી રીતે જઈશ? અરે જો તારે આ રેશન કાર્ડ અહીંયાનું કરવું હોય ને તો ત્યાં જવું તો પડશે. અરે એટલો સમય તો કાઢવો જ પડશે માસી. અરે બેટા, પણ મારી દીકરી એકલી ગામડે ધક્કા કેમ ખાય? અહીંયા મારી તબિયત સારી નથી, તું સમજે છે ને બેટા? હા, હું સમજી શકું છું માસી, પણ આ તમારા ઘરમાંથી જ કોકને જવું પડશે ને. તમારી તબિયત સારી નથી, હું તમારું ધ્યાન રાખીશ ને અહીંયા. હા બેટા, કંઈ પણ કરીને આ રેશન કાર્ડનું કામ તો બતાવવું જ પડશે, નહીતર અમને અનાજ નહીં મળે. એમાં મામલતદાર કચેરીએ મેડમ નવા આવ્યા છે અને એ મેડમ તો એટલા કડક છે ને કે તું વાત જ જવા દે. અરે હું 2 વાર ગયો એમની ઓફિસે, 2 વાર મને તો કાઢી મૂક્યો હતો. 3જી વારે મારે વાત કરવાનો મોકો મળ્યો તો મને ચોખ્ખું કહી દીધું કે પહેલા જ્યાં કાર્ડ શરૂ છે ને તે બંધ કરાવીને આવો, ત્યાં સુધી મારી ઓફિસમાં પગ ન મૂકતા. એવું હોય તો એક વખત હું જાઉં મમ્મી. કદાચ બને ને કે મારી વાત માની જાય, હું એમને મારા ઘરની બધી પરિસ્થિતિ સમજાવીશ તો મારે ગામડે ધક્કો ન ખાવો પડે. અને જો રેશન કાર્ડમાં સાઈન થઈ જાય ને તો આ અનાજ કરિયાણું આવતું તો ચાલુ થઈ જાય. હા બેટા. એકદમ સાચી. હા બેટા, હું એમ જ કહું છું, એકવાર મીરાને વાત કરવા જવા દે. તો જઈ આવજે ને. તું એકવાર મામલતદાર કચેરીએ જઈને પૂછી આવજે. એને કહેજે તારી રીતે જે બધી વાત કરવી પડે એ કરી દેજે. તમારી પરિસ્થિતિ છે એ જણાવી દેજે, જેથી કરીને જો કદાચ એ લોકોને દયા આવી જાય અને તમને આ સિક્કો મારી આપે તો પછી કાલથી તમને અહીંયા રેશન મળવા મળશે. સારું, હું ટ્રાય કરીશ. બોલ, બીજું કેવું ચાલે છે? કઈ નહીં, જો ને હા જે કામ કરતો હતો ત્યાંથી મને પણ રજા આપી દીધી છે. હમણાં તો હું પણ નવરો થઈ ગયો છું. તો હવે શું કરીશ તું? ઘર કેવી રીતે ચલાવીશ? ગોતું છું કામ કઈ. હવે જો જલ્દી કામ મળી જાય તો સારું, નહીં તો કઈ વિચારીશું. આપણા મિડલ ક્લાસ લોકોનો આજ તો વાંધો છે ને,
નવું કામ મળે ને એ પહેલાં જૂનું કામ છૂટી જાય એટલે પછી દોડાદોડ કરવાની ન ઘર ના કે ન ઘાટના. સાચી વાત છે તારી. હા, આપણી લાઈફ તો છે ને આ નોકરી ગોતવામાં અને પૈસા ભેગા કરવામાં આ જિંદગી પૂરી થઈ જાય છે. અને તો પણ પૈસા ભેગા થાય છે ક્યાં? નથી થતા. અને નોકરી પણ, આ નોકરી પણ આપણા હાથમાં રહે છે ક્યાં? અને ખર્ચા કે છે મારું કામ, ખર્ચા તો બંધ જ નથી થતા. છોડ, આવ્યો છે ને તો બેસ, હું તમારા લોકો માટે ચા બનાવીને લઈ આવું. અરે ના ના, હવે તકલીફ નથી લેવી. હા, હું ફરી પાછો આવીશ માસી. હા બેટા, આવજે. સારું, ચાલ, બીજું કંઈ કામ નહોતું ને? નહીં, કહે છે તો ફોન કરીશ. હા. સર, મેં ચેક કર્યા છે મેલ. આમાં છે ને મને ક્યાંય દેખાતું નથી. વેઇટ. ઓકે, ડન. મેડમ આ જોઈ લેજો ને એકવાર ડોક્યુમેન્ટ. આમાં તમે સાઈન કરી આપી છે અને શું કરવું આગળ મોકલી દઉં ઉપર કે? તું અહીંયા આપ્યો અને કેટલો સમય થયો છે? 5 દિવસ. 5 દિવસ થયો છે ને? જ્યારે હું નવી અહીંયા આવી હતી ને ત્યારે મારી પાસે ઓનલી 1 જ દિવસ હતો. 1 જ દિવસમાં આખી ઓફિસનું કામ મારા માથે આવી ગયું હતું. નવો છે ને ગવર્મેન્ટમાં એટલે નહીં સમજાય. પણ આ લોકો જે કહી રહ્યા છે ને કે ગવર્મેન્ટ જોબ કરવી બહુ ઇઝી છે, વચ્ચે તમને બહુ વધારે બ્રેક મળે છે, બસ ત્યાં સહી સિક્કા કરવાના હોય છે, કંઈ કામ જ નથી હોતું. હા, બધો એક્સપિરિયન્સ છે ને હવે તને થશે. ગવર્મેન્ટનું કામ જેટલું દેખાય ને એટલું ઇઝી નથી. છે મેડમ, આ તો તમને પૂછી રહ્યો હતો કે શું કરું, ઉપર મોકલી દઉં કે નહીં. બધું કામ મને પૂછીને કરીશ તો જાતે ક્યારે શીખીશ? મોકલી દેજે. મે કમ ઇન મેડમ? મેડમ, આ ફોર્મ ભર્યું છે, રેશન કાર્ડમાં સિક્કો મરાવવાનો છે. પ્લીઝ એકવાર જોઈ લો ને. સિરિયસલી? શું થયું? આ ફોર્મ 10 વાર મારી પાસે આવ્યું છે અને 10 વાર મેં રિજેક્ટ કર્યું છે. હા મેમ, 2 કે 3 વખત હું પોતે આવી છું અને આશરે 4 થી 5 વખત મારો ફ્રેન્ડ આવ્યો હતો. પ્લીઝ મેમ, જોઈને મને આન્સર આપો ને. તમે આટલી બધી વખત અહીં આવી જ ગયા છો તો તમને ખબર પડવી જોઈએ ને કે તમારું ફોર્મ રિજેક્ટ થઈ રહ્યું છે. તો વારે વારે અહીં આવવાનો શું મતલબ છે? કારણ કે બહુ જરૂરી છે. જ્યાં સુધી રેશન કાર્ડમાં સિક્કો નહીં લાગે ને ત્યાં સુધી મારા ઘરના ઘણા બધા કામ અટકી રહી. મિસ મીરા, યા મિસ મીરા, યુ નો વોટ, ગવર્મેન્ટમાં જેટલા પણ કામ હોય છે ને એ બધા જરૂરી હોય છે. અને આ ફોર્મ જ્યારે મારી પાસે પહેલી વાર આવ્યું ને ત્યારે જ મેં રિજેક્ટ કર્યું હતું. ના પાડી હતી કે આ ફોર્મ પર હું સાઇન નહીં કરી આપું. મેમ, એકચ્યુઅલીમાં મારા મમ્મી બહુ જ બીમાર રહે છે. તો અત્યારે હું ગામડે જઈશ 3-4 દિવસ માટે, મતલબ આ રેશન કાર્ડમાં સિક્કો મરાવવા માટે, તો મમ્મીનું ધ્યાન રાખે એવું કોઈ જ નથી. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તો એક કામ કરો ને, તમારા ઘરનું એડ્રેસ મને આપો, હું તમારા ઘરે જાઉં ને 3-4 દિવસ તમારા મમ્મીનું ધ્યાન રાખું. એવું જ કહેવા માંગો છો ને તમે? ના પ્લીઝ, આ એક્સક્યુઝ છે ને મને નહીં આપો. એ મારો કન્સર્ન નથી. તમારે તમારા મમ્મીને જ્યાં મૂકીને જવું હોય ત્યાં જાઓ, પણ જ્યાં સુધી તમે જે ડિસ્ટ્રિક્ટમાં રહેતા હતા એ ડિસ્ટ્રિક્ટના પંચાયતના સહી સિક્કા નહીં લાગે ને ત્યાં સુધી હું આમાં સાઇન નહીં કરી શકું. મેમ પ્લીઝ. પ્લીઝ જુઓ, મારે પણ આગળ ઘણા જવાબ આપવાના હોય છે. હું સમજી શકું છું પણ મારી હાલત હું તમને નથી સમજાવી શકું એમ. એક વખત આગળ વાત કરી જુઓ ને. યુ નો વોટ, તમારા જેવા અહીંયા બાર 150 લોકો આવે છે. એ બધાની તમારા જેવી કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે. મારા પપ્પાને આમ છે, મારા મમ્મીને આમ છે, મારાથી આમ નહીં થઈ શકે, XYZ. તો એ બધા પ્રોબ્લેમ હું સોલ્વ કરવા બેસીશ તો પછી તમે લોકો શું કરશો? મેમ, એક વખત ખાલી ટ્રાય તો કરી જો. ન થાય તો કંઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ મારે ધક્કા ખાવા નહીં પડે ને. જો હા, તારી સામે છે ને પહેલો કેસ આવી રહ્યો છે. આવા કેસ તારી સામે દિવસના 5 થી 10 તો આવશે જ. હવે તું જોઈ લે કે આમાં તારે શું કરવું જોઈએ ને શું નહીં. હાની જાણું
કાલે તારી પાસેથી લઈશ. હા બરાબર છે. એક મિનિટ. યસ સર. આઈ નો સર. ગીવ મી 5 મિનિટ્સ. યા હા, કોલ યુ બેક. જો મારે અહીંયા એક કામ છે ને, હું પતાવીને આવું છું. ત્યાં સુધી આ મિસ મીરા એમનું જે પણ આમાં થતું હોય ને એ જોઈ લેજે. હા જોઈ લઉં છું. થેન્ક યુ. હા જો હા મારા મેડમની વાતનું ખોટું નહીં લગાવતા. એમાં એવું છે કે હું નવો ક્લાર્ક તરીકે હજી હમણાં જ ભરતીમાં આવ્યો છું, એટલે શું શું પ્રોબ્લેમ છે આમાં? એકચ્યુઅલીમાં જે જૂનું રેશન કાર્ડ છે ને, હા. આઈ મીન જ્યાં ડિસ્ટ્રિક્ટનું છે ને ત્યાં હું દેશમાં જઈ શકું એમ નથી 2-3 દિવસ માટે. અને જ્યાં સુધી એ રેશન કાર્ડમાં સિક્કો નહીં લાગે ત્યાં સુધી અહીંયાનું રેશન કાર્ડ નહીં બને ને. બસ મેઇન ઇશ્યુ આ જ છે. અને હું મારા મમ્મી બીમાર છે એટલે એમને મૂકીને નહીં જઈ શકું. હા પ્લીઝ તમે કંઈ હેલ્પ કરો ને. તમારાથી હેલ્પ થાય તો આઈ રિક્વેસ્ટ યુ પ્લીઝ. એ આમ હાથ નહીં જોડો. હું ટ્રાય કરું છું. ટ્રાય નહીં પણ કરાવી જ આપીશ. વાંધો નહીં. આ ફોર્મ છે ને તમે અહીંયા જ રહેવા દો. 1-2 દિવસ પછી આવીને રેશન કાર્ડ જ લઈ જજો. થેન્ક યુ. પણ આ બધું તમે કેવી રીતે કરશો? મેડમ તો બહુ સ્ટ્રિક્ટ છે ને, તમારે પ્રોબ્લેમ નહીં થાય? હા અમારે તો ચાલ્યા કરે. આમ પણ થોડું ઘણું કામ ઉપર નીચે ચલાવી લેવાય, એટલે ચિંતા નહીં કરતા. હું મેડમની સાથે વાત કરીને આમાં સહી કરાવી આપીશ. જો તમારે કંઈ પ્રોબ્લેમ થાય એમ હોય તો તમે મને ના પાડી શકો છો. ના ના કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. કરાવી આપીશ, કહ્યું ને તમને. 2 દિવસ પછી આવજો, કાર્ડ લઈ જજો અહીંયાથી. ઓકે. અને હા મેડમને ડાયરેક્ટ નહીં મળતા, મને જ મળજો. હું તમને આપી દઈશ. શું શેની ફાઇલ હતી? અરે મમ્મીના હોસ્પિટલની હતી. આ ઘણી બધી દવાઓ પતી ગઈ છે ને, તો ટીક કરતી હતી કે કઈ કઈ દવાઓ લાવવાની છે પાછી. દવાઓ ચાલુ છે? મતલબ કે તમારા મમ્મી બીમાર છે? હા, મારા મમ્મીને એક વખત અટેક આવેલો છે. પણ તમે અહીંયા? હા તમારું રાશન કાર્ડ આવી ગયું છે, એ આપવા માટે આવ્યો છું. થેન્ક યુ. જોઈ લેજો. હા બધો સુધારો કમ્પ્લીટ થઈ ગયો છે. આમ તો ચેક કરવાની કોઈ જરૂર પણ નથી. તમે લઈને આવ્યા ને એટલે મારે ચેક કરવાની કોઈ જરૂર નથી. મને ભરોસો છે કે તમે મારા માટે કંઈક ને કંઈક સારું જ કર્યું હશે. થેન્ક યુ. અરે એમાં થેન્ક યુ કહેવાનો ક્યાં મતલબ જ છે? અમારું તો કામ છે હા લોકોની મદદ કરવાનું. એ જ કર્યું છે મેં. તમે વાત કરતા હતા કે તમારા મમ્મીની તબિયત ખરાબ છે, પણ ઘરમાં તમે કોણ કોણ રહો છો? એકચ્યુઅલીમાં મારા ભાઈ અને ભાભી છે ને, એમણે મમ્મી અને પપ્પાને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા. ઓહ. આ વાતનું મમ્મી પપ્પાને બહુ જ દુઃખ લાગ્યું. મમ્મીને અટેક આવ્યો અને પપ્પા તો દુનિયામાં રહ્યા જ નથી. મમ્મીનો એકમાત્ર સહારો કોઈ રહી ગયો હોય તો હું. મા દીકરી ગામડેથી અચાનક જ રાતોરાત આ શહેરમાં આવ્યા. ભાડે મકાન રાખ્યું અને રહેવા લાગ્યા. એટલે જ આ રાશન કાર્ડ માટે મારે આટલા ધક્કા ખાવા પડ્યા, કારણ કે મારી પરિસ્થિતિ અત્યારે બહુ જ ખરાબ હતી. સોરી. હા માફ કરજો, મારાથી આવું પૂછાઈ ગયું. ના ના, એમાં શું વાંધો? માણસની જીવનની જે પરિસ્થિતિ હોય એ તો બધાને જણાવવી જ જોઈએ ને. ખોટું બોલીને શું ફાયદો કે મારે બહુ સારું છે, મને કોઈ તકલીફ નથી. આજ નહીં તો કાલ સચ્ચાઈ તો સામે આવવાની જ છે ને. હા સાચું કહું ને તો આમાં તમારા ભાઈનો જ બહુ મોટો વાંક છે. હવે આવા સમયમાં આવી રીતે પોતાના જ મા બાપ અને બહેનને કોણ તરછોડી દેતું હશે? અને એમ છતાંય હા તમે હિંમત રાખીને તમારું ઘર ચલાવો છો ને, આ વાત બહુ જ સરસ છે ખરેખર. હા તમારામાંથી તો આજકાલની છોકરીઓએ ઇન્સ્પિરેશન મેળવવી જોઈએ. સાચી વાત છે, પણ બધાનું નસીબ અને બધાની વિચારધારણા સરખી નથી હોતી ને. કોઈ હારી થાકીને બેસી જાય છે,
તો કોઈ મારા જેવા હોય જે લડત પર લડત કરે છે કે આજ નહીં તો કાલ યુદ્ધ તો જીતીને જ રહેવું છે. હા જેવી રીતે આ રાશન કાર્ડ માટે થઈને તમે યુદ્ધની લડત જો લડતા હતા. બાય ધ વે આનો ખર્ચો કેટલો થયો છે? એમાં સાઈન સિક્કા જે કરાવ્યા હશે, જે ફોર્મ ભર્યું, જે લખાણ કર્યું, એ પૈસા મારે તમને આપવા પડશે ને? હા આપવા તો પડશે. અને આમ પણ બહુ જ મોટો ખર્ચો થયો છે, માત્ર ને માત્ર 20 રૂપિયાનો. હવે આ 20 રૂપિયા આપવાની વાત નહીં કરતા, આમ પણ પોતાના લોકોની મદદ કરી હોય ત્યારે પૈસા ના લેવાના હોય. અને આમ પણ આ 20 રૂપિયા આપીને હું પણ મહાન થવા નથી માંગતી. 20 રૂપિયામાં તમને શું ફેર પડવાનો? હા સાચી વાત છે. જુઓ તમે કહો છો કે તમારા મમ્મીની તબિયત બહુ ખરાબ છે. જો તમારે પૈસાની કે બીજી કોઈ વસ્તુની પણ જરૂર હોય તો મને જણાવી શકો છો. અને એની ટાઈમ તમે જ્યારે પણ કંઈ કહેશો ને ત્યારે તમારી મદદ કરવા માટે હું હંમેશા હાજર થઈ જઈશ. હા પાક જરૂરથી કહીશ. તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારા ફેમિલીમાં હું એક જ છું. મારે આગળ પાછળ બીજું કોઈ નથી. સોરી, મારે આવું નહોતું પૂછવું જોઈતું ને. ના ના કોઈ જ વાંધો નહીં, પૂછી શકો. આમ પણ છોડો ને. ભાઈ હવે તમે વાત કરતા હતા તમારા મમ્મીની, તો તમારા મમ્મી અત્યારે ક્યાં છે? હોસ્પિટલમાં છે કે પછી? ના, અંદરના રૂમમાં સૂતા છે. આ દવાઓ લઈ છે ને તો એમાં ઘેનનો ભાગ હોય એટલે મમ્મીને ઊંઘ વધારે આવે એટલે એ રેસ્ટ કરે છે. ચલો હવે તમે આવ્યા છો ને તો બેસો, હું તમારા માટે ચા બનાવીને લઈ આવું, પછી વાતો કરીએ. ના ના બેસવું નથી. આમ પણ ઓફિસમાં ઘણું બધું કામ છે. જો લેટ જઈશ ને એટલે તરત જ મેડમ સંભળાવવાનું શરૂ કરી દેશે. હા, તમારા ખડૂસ મેડમ. હા ખડૂસ અને બોરિંગ મેડમ. આખો દિવસ સંભળાવ કરે છે. હા છોડો ને, ચાલો હું નીકળું હવે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. થેન્ક યુ નહીં, બીજા લોકોની પણ તમે મદદ કરી દેજો એટલે આવી ગયું. હા પણ હા, જ્યારે પણ કામ હોય ને ત્યારે ફોન કરજો, તમારી મદદ કરવા આવતો રહીશ. ચોક્કસ. બાય. બાય. મીરા ક્યાં જાય છે? કંઈ નહીં, આ કરિયાણું લેવા જાઉં છું. રેશન કાર્ડ ઉપર આજે 1 તારીખ છે ને. અરે પણ તારું રેશન કાર્ડનું કામ પતી ગયું? તમારા નામે થઈ ગયું? હા, હું તને કહેતા જ ભૂલી ગઈ કે મારું રેશન કાર્ડ આવી ગયું છે. અને હા, આ ધક્કા ખાવા માટે થેન્ક યુ સો મચ. અરે મને શું કામ થેન્ક યુ કહે છે? આ કચેરીવાળા કહેતા હતા કે તારું કાર્ડ તો થાય એમ નથી. તું આ ગામ ક્યારે ગઈ હતી અને બધું સુધારા વધારા કરી નાખ્યું? હું ક્યાંય ગયો જ નથી. તને ખબર છે આદિ, આ મામલતદાર મેડમ છે ને એની બાજુમાં એક ક્લાર્ક બેસે છે, દેવાંગ નામ છે એનું. મેં એમને મારી બધી આપબીતી સમજાવી કે મારા ઘરમાં બહુ પ્રોબ્લેમ છે, હું ગામડે જઈ શકું એમ નથી. તો એમણે મારી મદદ કરી. મને કહ્યું કે તમારું જે રેશન કાર્ડ છે ને એમાં સિક્કો હું લગાવી આપીશ અને એડ્રેસ પણ હું ચેન્જ કરી આપીશ. અને જોયું, આ 2-3 દિવસમાં મારું કાર્ડ આવી પણ ગયું. બહુ સારું કહેવાય. આવું થઈ તો ન શકે, પણ આવું બન્યું કેવી રીતે? કારણ કે મેં જ્યાં સુધી તપાસ કરી ત્યાં સુધી કોઈ શક્યતા જ નહોતી કે કાર્ડ તારું અહીંયાનું થાય. હું તને કહું છું ને કે કાર્ડ મારું અહીંયાનું થઈ ગયું છે તો તું માનતો કેમ નથી? અરે માનું, હું ક્યાંથી માનું? કારણ કે મેં જેટલા ધક્કા ખાધા છે એ પ્રમાણે જે લોકોએ જવાબ આપ્યો છે મને, એ જવાબ ઉપરથી હું તને કહું છું કે એ શક્ય જ નથી ક્યારેય. અચ્છા, અને હું તને પ્રૂફ આપું તો? હા, પ્રૂફ? શું પ્રૂફ? રેશન કાર્ડ, બીજું શું હોય? ચલ હવે તું માની જઈશ ને મારી વાતને કે હું સાચી છું? ના રે હવે નામ વાંચ પહેલા કોનું છે. આમાં તારું નામ ક્યાં છે કે તારા મમ્મીનું નામ ક્યાં છે? અરે આ તો એ દેવાંગના નામનું જ રેશન કાર્ડ છે. એને તો તને એનું કાર્ડ આપ્યું છે જેના ઉપર તું રાશન લઈ શકે. પણ એમણે આવું શું કામ કર્યું હશે? મેં દેવાંગને બધી ચોખવટ કરી હતી કે મારે બહુ મુસીબત છે, તમે મારી હેલ્પ કરી શકતા હોય તો કરો. એને પોતાનું રેશન કાર્ડ મને શું કામ આપ્યું હશે? મદદ કરવા માટે. સીધી વાત છે. હા, તે તારી પરિસ્થિતિ જણાવી એટલે એમને થયું હશે કે હવે આમને એમ ક્યાં કહેવું કે ભાઈ તમારું કાર્ડ અહીંયા નથી થઈ શકે અને તમારું કાર્ડ અહીંયા સહી સિક્કા કરવા માટે વાર લાગશે,
તમે જૂનું કાર્ડ બંધ કરાવીને આવો, ત્યાં સહી કરીને આવો. હવે આવું બધું એ કહે તો તને કદાચ ન ગમત, અને મને લાગ્યું કે એ ભાઈ સાહેબ જરા દયાભાવી હશે અને સેવાભાવી પણ, તો જ એમણે આવું કર્યું હશે કે જેને તને એનું કાર્ડ આપી દીધું. તો એને મને સાચું કેવું જોઈએ ને. હું આ રાશન લેવા જાઉં છું અને તું મળ્યો ત્યારે મને ખબર પડે છે કે આ કાર્ડ તો બીજા કોઈના નામનું છે, અને હું ખોટી આટલી ખુશ થતી હતી. મમ્મી પણ ખુશ હતી. કઈ વાંધો નહીં, તમારે તો રાશન હારે મતલબ હતો ને. એણે કાર્ડ આપી દીધું છે તો આમાંથી રાશન લીધા કરો, બીજું શું હોય. ના, ફક્ત રાશન માટે કોઈની મદદ લેવી ને એ વસ્તુ ખોટી છે, અને એ પણ એણે ખોટું બોલીને કરી છે. એણે મને સાચું કહેવું જોઈતું હતું કે મારી હેલ્પ કરવા માંગે છે એટલે આવું કંઈ કર્યું છે. મારે એની સાથે વાત તો કરવી જ પડશે. હું જાણીશ કે આવું કેમ કર્યું મારી સાથે. અરે આવું બધી તમે પૂછવા જશો તો કહેશે જ એ કે જુઓ આ તમારું કાર્ડ થતાં વાર લાગશે, પણ તમારું કાર્ડ એ તમને મળી જ જશે. કારણ કે એણે કદાચ જો બધી પ્રોસેસ કરી હશે તો એના માટે સમય જોતો હશે, અને તારી પાસે સમય તો હતો નહીં. તમારે રાશનની જરૂર હતી, એટલા માટે એને થયું હશે કે હમણાં થોડા સમય 1-2 મહિના તમે એનું કાર્ડ વાપરો, એમાંથી રાશન લઈ લો, ત્યાં સુધીમાં એ તારું કાર્ડ બનાવી આપે. તો પણ એકવાર એને મળીને વાત કરી લઉં. વાત કરજે પણ ગુસ્સો ના કરતી, કારણ કે ઓફિસમાં કામ કરે છે, અને જો જરાય વાત તે આમ તેમ કરીને કે કંઈ કીધું તે એને કે ગુસ્સામાં તું બોલી ગઈ કે તમે તમારું કાર્ડ શું કામ આપ્યું, મારું કાર્ડ કેમ ના બનાવ્યું, તો ખાલી ખોટું તારું કાર્ડ બનતું હશે ને એ નહીં બને, એટલું યાદ રાખજે. આજે મફતની સલાહ અત્યારે આપે છે ને એ કાર્ડ વખતે આપવાની હતી ત્યારે તો આવ્યો નહીં. ચાલ દૂર ખાસ. એક તો એટલી મદદ કરીએ તોય તે કે સાંભળવાનું મારે. રાશન આમ મળી જશે તને. દેવાંગ, હું જાણી શકું કે તમે મારી સાથે આવું શું કામ કર્યું છે? હા, રેશન કાર્ડ તમારું છે ને, પકડો. હા, રેશન કાર્ડ મારું જ છે, પણ તમે રાખો ને, એમાં શું થઈ ગયું? શું કામ રાખું? રેશન કાર્ડ તમારું છે તો મારી સાથે આ ફ્રોડ કરીને જુઠ્ઠું બોલીને મળ્યું શું તમને? હા, તમે મને શું કહ્યું હતું કે 2 દિવસની અંદર તમારું રેશન કાર્ડ બની જશે, એમાં તમારી સાઇન અને સિક્કા પણ થઈ જશે. તો પછી આવું કરવાનું કારણ હું જાણી શકું? જો મેં તમારી સાથે કોઈ ફ્રોડ નથી કર્યું, પણ હકીકતમાં જે સુધારો થઈ શકે એમ નહોતો, એનાથી તમને ખોટો દિલાસો દેવા નહોતો માંગતો. એટલે મને થયું કે તમારા ઘરની પરિસ્થિતિ થોડી વધારે ખરાબ છે. આ રેશન કાર્ડની જરૂર મારા કરતાં વધારે તમને છે. હું તો રહ્યો એકલો, મારા ઘરમાં આગળ પાછળ બીજું કોઈ છે નહીં, એટલે તમે રાખો ને આ કાર્ડ. તમારે જે કે પણ લાવવું હોય મહિનામાં એ લઈ આવજો ને રાશન. દેવાંગ, મારે એવી રીતે નહોતું જોતું ને. મારે મારું પોતાનું રેશન કાર્ડ જોતું હતું જેમાં મારો હક હોય, અધિકાર હોય. તમારી વસ્તુઓને હું શું કામ લઉં? મને એ નથી સમજાતું કે તમારે આવું કરવાની જરૂર શું પડી, અને મારા પ્રત્યે આટલી હમદર્દીનું કારણ શું છે? કંઈ નહીં, માત્ર ને માત્ર તમારી મદદ કરવા માંગતો હતો. તમે જ્યારે ગયા હતા ત્યારે મેં તમારા ઘરની પરિસ્થિતિ વિશે ભાળ મેળવી હતી. મને થયું કે તમે મા દીકરી બને એકલા રહો છો, એટલે આવી રીતે તમારી મદદ કરી શકો. અને જો વાત રહી તમારા કાર્ડની, મહિના દિવસનો સમય આપો. આ મહિના દિવસમાં સુધારા વધારા કરીને તમારું કાર્ડ પણ તમારા સુધી મોકલાવી દઈશ. પણ આ મહિનાનું રાશન તો તમે આમાંથી લઈ શકતા હતા ને, એટલા માટે જ તમને આપ્યું હતું. હું લેવા જ ગઈ હતી, પણ રસ્તામાં મને ખબર પડી કે આ રેશન કાર્ડ મારા નામનું નથી, તમારા નામનું છે. એટલે મને લાગ્યું કે આ વેલિડ ન કહેવાય કે કોઈના રેશન કાર્ડ ઉપર હું મારા ઘરનું કરિયાણું ભરું. માનું છું કે મારા ઘરની પરિસ્થિતિ નબળી છે અને મારે જરૂર પણ છે, પણ આવી રીતે લીધેલી મદદ મને પસંદ નથી. હું હકનું ખાવાવાળી વ્યક્તિ છું, અને મારી મા પણ. જો મારા મમ્મીને ખબર પડશે ને કે આવું કંઈ થયું છે તો એમને સેજેય નહીં ગમે. એટલે હું એ તમને તમારું કાર્ડ પાછું આપવા આવી છું. પ્લીઝ દેવાંગ, આવી મદદની જરૂર મારે નથી. જો આ મદદ કરીને તમારી ઉપર કોઈ અહેસાન નથી કરતો, પણ હા, એક ગવર્મેન્ટ અધિકારી તરીકે અમારું કામ હોય છે લોકોની સેવા કરવાનું. મારા મેડમનો તો સ્વભાવ જ એવો છે, જેણે તમારી મદદ કરવી વ્યાજબી ન સમજ્યું. પણ હા, જો તમે મન પર કંઈ વાત ન લો, આ રાખી લો ને આ કાર્ડ, તમને કામ લાગશે. આ મહિનાનું તો તમે રાશન લઈ શકો ને, આ કાર્ડ લઈ લો. પણ દેવાંગ,
સમજવાની કોશિશ કરો. કાલ સવારે તમારા મેડમને ખબર પડશે તો તમારી જોબ જઈ શકે છે, તમને નુકસાન થઈ શકે છે. કોઈની મદદ કરવા માટે પોતાનું બુરું કરવું એ તો કોઈ વ્યાજબી વાત નથી ને. આઈ મીન મદદ કરવી એ સારી વાત છે, પણ પોતાનું ખરાબ કરીને કોઈ બીજાનું સારું તો ન જ કરે. જો સાચું કહું ને તો આ રાશન કાર્ડની મારા ઘરમાં કોઈ જરૂર જ નથી. હા, શરૂઆતમાં જ્યારે હું ભણતો હતો, એકલો હતો, ત્યારે આ કાર્ડમાંથી જ તે વસ્તુઓ લઈને વાપરતો હતો. પણ હવે તો મારી નોકરી પણ લાગી ગઈ છે. ક્લાર્ક તરીકેની સરકારી નોકરી કરું છું અને હું પણ તમારી જેમ એક ખુદદારીથી જીવવાવાળો વ્યક્તિ છું. એટલે મફતનું લેવાનું અને ના હકનું ખાવાનું એવી આદત નથી મારી. 30,000 પગાર જો મને સરકાર આપતી હોય તો પછી મારે ક્યાં નાખવા છે આટલા બધા રૂપિયા? મહિને 5-10 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે, બાકીના રૂપિયા તો આમ પણ બચતમાં જાય છે. તો પછી આ રીતે તમારી મદદ કરવાનો ભગવાને મને એક મોકો આપ્યો છે. જુઓ, તમે ચિંતા ના કરો, મારે આ કાર્ડની કોઈ જરૂર નથી, એટલા માટે તો તમને આપું છું ને. હજુ પણ મારા મગજમાં એક જ વાત ચાલી રહી છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ માટે આટલું બધું સેક્રિફાઈસ શું કામ કરે છે તું? હું તારી કોઈ લાગતી વળગતી નથી, ના રિલેટિવ, ના ફ્રેન્ડ, ના ઓળખીતા, કંઈ જ નહીં. તો પછી આવું શું કામ કરે છે તું? જુઓ, પહેલાં તો મારો ઈરાદો માત્ર મદદ કરવાનો જ હતો. પણ જ્યારે તમારી ઘરે આવ્યો, તમારા મમ્મીને મળ્યો અને એમની પરિસ્થિતિ જોઈને પછી મને લાગ્યું કે તમે ઘરમાં એકલા છો. હા, એકલા હાથે ઘરનું બધું જ અર્થતંત્ર ચલાવી રહ્યા છો. તમારા મમ્મીની તબિયત પણ બહુ ખરાબ છે, એમ છતાંય તમે તમારા ઘરનું પૂરું કરો છો. જુઓ, આ વાત કરવી જોઈએ કે નહીં એ વાત તો હું નથી જાણતો, પણ તમારા જીવનમાં એક હમસફર બનીને આજીવન તમારી લાઈફમાં સ્થાન મેળવવા માંગુ છું. જુઓ, સવાલ ઘણો અઘરો છે અને મેં અજાણતા જ પૂછી નાખ્યો છે. તમે કન્ફ્યુઝ પણ થઈ જશો, પણ વિચારીને જવાબ આપી શકો છો. હા, અત્યારે તમે જે વાત કરી છે ને એ વિચારવા માટે મને સમયની જરૂર છે. આપણે પછી મળીશું. પ્રદીપભાઈ, મેં તમને અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે જુઓ, તમે મારા પડોશી છો, મારા મોટા ભાઈ સમાન છો અને મારા જીવનમાં મેં જ્યારે પણ કોઈ અગત્યના નિર્ણયો લીધા છે ને ત્યારે એ નિર્ણયની જાણ મેં તમને કરી છે. અને એટલા માટે જ આજે એક ફેસલો જણાવવા જઈ રહ્યો છું. હા, એવું તે વળી શું કામ પડી ગયું કે તે મને અત્યારે બોલાવ્યો, તાત્કાલિક ફોનમાં ના કીધું ને? તમે જાણો છો ને કે હમણાં મેં મારું રેશન કાર્ડ એક છોકરીને મદદ કરવા માટે આપ્યું હતું. હા, તે એમાં શું વાંધો? 1-2 દિવસે 1-2 મહિના એ લઈ લે, તું કહેતો તો એ ગરીબ છે એ લઈ લે, તો એમાં કંઈ થઈ ન જાય, એમાં શું હવે મોટી વાત છે? તો તે બોલાવ્યો. જુઓ, એ છોકરીને હું મનોમન પ્રેમ કરવા લાગ્યો છું. હા, એ છોકરીને જોયા પછી જુઓ, કોઈ ખરાબ ફિલિંગ્સ તો નથી, પણ મને લાગ્યું કે એ છોકરી મારા જીવનમાં આવે અને હું આવી જ રીતે આજીવન એની મદદ કરતો રહું તો કેવું સારું. અને હા, જ્યારે એના ઘરે ગયો, એના મમ્મીને મળ્યો અને ઘરની પરિસ્થિતિ જોઈને ત્યારે ખરેખર મને લાગ્યું કે આ છોકરીના જીવનમાં કોઈ છોકરાનું હમસફર બનીને આવવું ખાસ જરૂરી છે. અરે પણ એ જવાબદારી તું શું કામ લે છો? અને તું તો એમ કહેતો હતો કે એ લોકો ગરીબ છે, મા દીકરી એકલા રહે છે, તો તારે શું કામ એવી ત્યાં પ્રેમ કરવાની, લગ્ન કરવાની ને એવી કંઈ જરૂરત છે? હવે તું એટલું બધું ભણેલો છો, સરકારી નોકરી કરે છે અને તારે એ અભણ છોકરી હારે પ્રેમ કરવો છે? હા, અભણ છે પણ દિલથી અમીર લોકો છે. એ છોકરી આજે જ આવી હતી મારું કાર્ડ મને પાછું આપવા માટે. હા, જુઓ, તમે જ વિચાર કરો ને, જે વ્યક્તિને જે વસ્તુની ખાસ જરૂર છે એ વસ્તુ પણ એને મળી ચૂકી હોવા છતાં પણ
પાછી આપવા તૈયાર થઈ છે. અને એ તો મને એવું પણ કહેતી હતી કે એને જ્યારે જાણ થઈ ત્યારે એ રાશન લેવા માટે જઈ રહી હતી. એમ છતાંય એ સમયે પાછી વળી ગઈ અને મારું કાર્ડ મને પાછું આપવા આવી હતી. હવે આનાથી સારી છોકરી અને આનાથી વધારે ખુદદાર વ્યક્તિ ક્યાં મળવાનું છે? અરે તું તો વાત જાણે એમ કરશો કે તમારી બેની સંબંધની વાત આલી હોય, લગ્ન કરવાના નક્કી થઈ ગયા હોય, એટલી બધી મોટી વાત કરે છો. હું તને સાચું કહું ને તો આવી છોકરીઓના પ્રેમમાં ન પડાય. આ બધા એના નાટક જ હોય. સમજો તું કે ભાઈ આવી રીતના પેલા હમદર્દી જતાવે, તમે એનું કામ કરી દો, પછી તમને આભાર કહેવા આવે, તમે માની જાઓ. આ કાર્ડમાં રેશન કાર્ડ ન લીધું કે લીધું તને શું ખબર છે? નહીં પ્રદીપભાઈ, એવું નથી. હા, એમ ક્યારેય કરવામાં નથી આવતો. એ તો આપોઆપ જ થઈ જતો હોય છે. કોઈ વ્યક્તિ આપણને ક્યારે ગમવા લાગે, ક્યારે આપણા જીવનનું મહત્વનું અંગ બની જાય, એ બાબતથી આપણે અજાણ હોઈએ છીએ. અને આવું થાય ને તો જ પ્રેમ થયો કહેવાય. એ છોકરીએ પણ મને કહ્યું હતું કે એ વિચારવા માટે થોડો સમય માગી રહી છે. મેં પણ એને આ વાત જણાવી દીધી છે. પણ આવું બધું છે ને, જો તું કે ને એ બધું ફિલ્મમાં સારું લાગે. આપણે પિક્ચર જોતા હોય ને એવો બધા સીન આવે ને કે પ્રેમ થઈ જાય છે, પ્રેમ હોતો નથી, પ્રેમ ખોટો ન હોય, પ્રેમમાં કોઈ દગો ન દે, એવું બધું પિક્ચરમાં સારું લાગે. તોય છતાં જો હું તો તારો કોઈ એટલો બધો અંગત સંબંધી નથી. આ તો તું મને પૂછે છે એ વાત સારી કહેવાય કે ભાઈ મિત્ર સમજે છે ને આવો કંઈક અગત્યનો નિર્ણય હતો તે મને પૂછ્યું. તો જો આમાં અંતિમ નિર્ણય તો તારો જ હોય. તને જો એ પ્રેમ કરતી હોય, તને એવું લાગતું હોય કે હું એને પ્રેમ કરું છું, તો હજી એક મારી સલાહ માનજે કે એકાદી ટ્રાય કરી લેજે કંઈક એને એવી કહેવાની કે જો એ તારું હકીકત તને પ્રેમ કરતી હોય તો તું એવું કંઈક કરજે કે જેનાથી તને ખબર પડી જાય, તને વિશ્વાસ આવી જાય કે 100% તને પ્રેમ કરે છે. સમજો ને? ઠીક છે પ્રદીપભાઈ, તમે મને સલાહ આપી એ બદલ તમારો આભાર. થેન્ક યુ સો મચ. કંઈ વાંધો નહીં. સારું, હાલ મારે જવું છે બહાર અને પછી મળીએ હો ને? હા, મળીએ પછી. સારું. મીરા, શું કરે છે? કંઈ નહીં, આ મમ્મીના રિપોર્ટ્સ આવ્યા ને તો ચેક કરતી હતી. હા, કેમ છે માસીને? સારું છે, ઘણી બધી રિકવરી છે. 80% જેટલું સારું થઈ ગયું છે. અરે વાહ. બસ મમ્મી હવે થોડું મન મક્કમ રાખે ને તો બધું ઠીક થઈ જશે. હા હા, કેમ નહીં, થઈ જ જાય ને. તું અચાનક અહીંયા? આ ઘણા સમયથી મળ્યા નહોતા તો થયું કે તારી સાથે વાત કરું, તને મળીને પૂછું કે શું છે આજકાલ, શું ચાલે છે. મારે તો બધું બરાબર ચાલે છે, પણ હા, આ નવી જોબ મળી ને એટલે સાહેબ આવતા નથી, સાચું ને? હા હા, નવી જોબ મળી એટલે મને પણ સમય ઓછો મળે છે. પણ તને એક સવાલ પૂછવો હતો. હા તો પૂછ ને, એમાં વિચારે છે શું? ઘણા સમયથી હું જોઉં છું કે તું અને પેલા આ કચેરીમાં જોબ કરે છે, શું નામ, દેવાંગ, તમે લોકો અવારનવાર મળતા હોવ છો. અચ્છા, તો તને બધી વાતની ખબર છે પણ મારા મોઢેથી જાણવા આવ્યો છે, રાઈટ? હા, કારણ કે હવે તમારા માટે જો તમારા પરમ મિત્ર માટે સમય ન નીકળતો હોય તો સીધી વાત છે. ઓહ, પરમ મિત્ર, જોબ તે ચાલુ કરી છે, મેં નહીં. હું તો 24 કલાક ઘરે જ બેઠી હોઉં છું ને. તું ક્યારે આવીને તૂટી ગયો? અરે હું જ્યારે મતલબ કે જોબ પર જતો હોઉં કે આવતો હોઉં ત્યારે ઘણીવાર મેં દેવાંગ સાથે તને જોઈ છે, એટલે પછી હું પણ કામમાં ભૂલી જાઉં અને આજે તો સ્પેશિયલ સમય લઈને આવ્યો તને મળવા માટે. હા દી, હું અને દેવાંગ રિલેશનમાં છીએ. સમજી ગયો ને? રિલેશન એટલે અમે બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા છીએ. પહેલી વાર મળીને ફક્ત કામ માટે, ત્યારે આવું કંઈ વિચાર્યું પણ નહોતું કે ભવિષ્યમાં અમારા રિલેશન આટલા સરસ થઈ જશે, આવા ગાઢ સંબંધો બંધાશે અમારી વચ્ચે. હા તો સારું કહેવાય. આ રેશન કાર્ડમાં તારું લાઈફનું કાર્ડ બની ગયું. હા હા, એવું જ કંઈક થયું છે અત્યારે. સાચું કહું, જ્યારે અમે લોકો અહીંયા રહેવા આવ્યા ને ત્યારે મને તું બહુ ગમતો હતો. સાચે, તું મારી આટલી બધી હેલ્પ કરતો હતો, તારો નેચર બહુ સારો છે, તું બધી રીતે હેલ્પફુલ થતો હતો મને, અને તારી પર્સનાલિટી પણ બહુ સારી છે. પણ કોને ખબર ડેસ્ટિનીમાં શું લખ્યું હતું, તો ધીમે ધીમે મારા રસ્તાઓ વળી ગયા
દેવાંગ બાજુ, અને મને એની સાથે પ્રેમ થઈ ગયો. સારું કહેવાય ને. એ પણ તને પ્રેમ કરે જ છે ને? હા, એ મને બહુ જ પ્રેમ કરે છે. અને આ વાતથી તને કંઈ દુઃખ નથી લાગ્યું ને? અરે ના ના, મને શેનું દુઃખ? ઉલટાનો હું તો ખુશ થયો કે સારું થયું. હા, જલ્દી તારા લગ્ન થશે અને હું તો અત્યારથી શુભેચ્છા પાઠવી દઉં છું. કેમ લગ્નમાં નહીં આવે તું? અરે આવીશ ને, લગ્નમાં તો આવવું જ પડે ને. આ બધી જવાબદારી મારા ઉપર તમે લોકો સોંપી દેજો. હું બધી જવાબદારી નિભાવી લઈશ, એટલે કે ઉઠાવી લઈશ. હા માસી, અને તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે છે ને આ આખી જાનને સાચવી લેશું. અચ્છા, અને આ તું મને બહુ ગમતો હતો એ વાત મેં તને શું કામ કરી તને ખબર પડી? ના. હા, તો ઇડિયટ, જ્યારે આપણી લાઈફમાં કોઈ છોકરી હોય કે કોઈ છોકરો હોય જે આપણને વધારે પડતું ઇમ્પોર્ટન્સ આપતા હોય, બધા કામ આપણને પૂછીને કરતા હોય, 24 કલાકમાં 10 વખત ફોન કરતા હોય ને, તો ક્યારેક આપણે સામે ચાલીને એને કહેવું જોઈએ, પૂછવું જોઈએ કે ડુ યુ લાઈક મી? આપણે તો પહેલેથી મનના મોળા અને ભોળા, એટલે આપણે એવું કઈ પૂછ્યું નહીં ને આપણે એવું કઈ કર્યું નહીં. એટલે જ વાંઢો છે ને તું? તારું થઈ જાય પછી કઈ ગોતજે આપણું, આપણે હાલશે ગમે તેવું. એવું કંઈક કરીશું. પણ વન્સ અગેન આઈ એમ સોરી. મને ખબર નહોતી કે આ વાત મારે તને કરવી જોઈએ કે નહીં, પણ મને લાગ્યું કે જતા જતા શેર કરતી જાઉં કે તમે પણ મને બહુ જ ગમતા હતા એક સમયે. હા, સારું કર્યું તે કહી દીધું. પણ હું તને હજી એક વાત કહી દઉં કે આ તારા લગ્ન દેવાંગ સાથે થઈ જાય તો આ તમારા નામનું રેશન કાર્ડ બની જશે કે પછી એમના નામે જ તે આ રાશન લેવાનું રહેશે? પૂછું છું ખાલી કે ફાઇનલી થયું છે શું? એ અમે વિચારી લઈશું, અને અમારા બંનેનું રેશન કાર્ડ નહીં બને ને તો તારું લઈ જઈશ.